તે કહ્યું હતું ને કે તારે પિંક બ્લાઉઝ ઉપર જોઈએ છે સાડી, આ તારા કોલેજમાં ટીચર્સ ડે છે એના માટે. હા. તો જો આ બે સાડી છે ને, મને એવું લાગે છે કે તારા બ્લાઉઝ સાથે મેચિંગ થશે. બીજી નથી કે? છે ને, પણ કબાટમાં છે, એના માટે છે ને થોડી રાહ જોવી પડશે. અહીં તો તું છે ને હંમેશા ઘોડે ચડીને આવે છો. એમાં ગુસ્સો શું કરે છે આટલો બધો? જોઈએ છીએ તો જોઈએ છીએ, અને ઇટ્સ ઓકે. હા, ચાલી જશે નહીં? જો તારે બીજી હેવી સાડી જોતી હોય તો થોડી વાર ખમ, હું હમણાં મારા સાસુ આવે ને એમની પાસેથી ચાવી લેવડાવીને ખોલી આપું છું કબાટ. ના ના, રહેવા દે. આ તારા સાસુને છે ને કંઈ હેરાન નથી કરવા, અને મારે તો એક જ દિવસ પહેરવી છે, એ પણ 1-2 કલાક જ પહેરવી છે, એટલે આ સાડી ચાલી જશે. ઇટ્સ ઓકે. એક કામ કર, એક્સ્ટ્રામાં આ પણ લેતી જા, કદાચ ના ફાવી તો તને એ સાડી. હા, એ બી છે, આ બી સારી જ છે, આ બી ચાલશે જ તે. કેમ છે મારી બેન, કેમ છે? મજામાં ને? નહીં. શું નહીં? આ તારો પહેલો આટલા દિવસો પછી આવ્યો છે તો એવું કહી રહી છે કે તું મજામાં નથી. આ મને જોઈને મજા બગડી ગઈ કે શું? ના, સાચે જ મજા નથી, પણ તું અચાનક અહીંયા? હા, શહેર બાજુ મારે થોડું કામ હતું ને એટલા માટે આવ્યો હતો. બાકી અમારે તો ત્યાં 200 કિલોમીટર થાય. હવે ક્યાં એટલું બધું દૂર છે ને ક્યાં એટલું બધું નજીક છે. પણ આ તો સમય જાય ને એટલે ક્યારેક ક્યારેક હવે આ બાજુ આવીએ તો આંટો મારવા આવતા જઈએ. પણ તને કઈ વાંધો તો નથી ને? આ ક્યાં ગયા છે ઘરના બધા લોકો? તારા સાસુમાં, તારા સસરા અને જીજાજી? શાંતિ રાખ, બધા પોતપોતાના કામે ગયા છે. મારા સાસુમાં છે ને મંદિર ગયા છે, અને મારા સસરા અને તારા જીજાજી બંને કામે ગયા છે. જો હું તને શું કહેતી હતી? શું શું કહે છે તું? હાય. ઓળખો છો એકબીજાને? ના 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 ના, તો શું હાય હાય કરો છો? કોણ? મતલબ બેઠા હોય તો કેવું તો પડે ને. હાય હેલો. આ છે ને મારી બાજુમાં રહે છે હેતલ, મારી પાડોશી. અચ્છા, પાડોશી. હેલો. હેલો. કેમ છો? બસ મજામાં. શું કરો છો? કંઈ નહીં, બેઠી છું મારી ફ્રેન્ડ સાથે. હેતલ, તમે શું કરો છો? એ મારો ભાઈ છે દેવાંગ. તમે બહુ જ વખાણ કરતા હતા એ જ ને? એ જ. આખો દિવસ વખાણ કર્યા મારી બેન, ડરાય નહીં. આ તો અમે સાથે હતા ને જે કઈ મજાક મસ્તીઓ કરી છે, આજના જમાનાના છોકરાઓ ક્યારેય પણ આવી મજાક મસ્તી નહીં કરી શકે. શું કેવું તારું? પણ એ બધું તો છોડ, પહેલા મને એ કે તારી તબિયત પાણી કેમ છે? મજામાં તો છે ને? મારી તબિયત પાણી તો ઠીક જ છે. નહીં, તારી પાસે ટાઈમ નથી ને એટલે. એમને છે ટાઈમ છે. આ ક્યારેક ક્યારેક કંપનીનું ને એવું કામ હોય ને ત્યારે ટાઈમ કાઢવો પડે છે. અને ખાસ હા, બાની તબિયત હમણાં થોડી ઘણી ખરાબ રહે છે, પણ ચિંતા કરવા જેવું કંઈ નથી. આપણે ત્યાં ગામડામાં આ ઓલા મંજીભાઈનો છોકરો, આ ઓલો ધનસુખ, આ ધનસુખ ડૉક્ટર બની ગયો છે. એટલે એ તો ફોન કરીએ ને એટલે તરત જ આવતો રહે છે. અને બાની સારવાર એટલી મસ્ત ચાલી રહી છે ને કે ચિંતા જ ના કર. સારું, આ છે ને એકદમ ખરા સમયે આવ્યો છે. આ આવી છે ને એટલે કંઈક ને કંઈક ડિમાન્ડ કરશે કે ભાભી આ બનાવી દો ને તે બનાવી દો ને. હવે તું આવી ગયો છે તો બોલ, તારે શું ખાવું છે? નસીબ. પિઝા ખાશો? ઓ એક્સક્યુઝ મી, અત્યારે ઘરે જેવું બને ને એવું કહેજો, બરાબર? ગ્રીલ સેન્ડવિચ બનશે? બ્રેડ લઈ આવું. ચાલ. આમનો વિચાર સારા છે નહીં? નાસ્તા પાણીનું પૂછે છે અને તમે તો સીધા જમવા ઉપર આવી ગયા. ગ્રેટ. નાસ્તા પાણીમાં તો મને તો એવું જ ભાવે છે. દામિની ભાભીને ખબર જ છે, બધી ખબર છે એમને. મારી બેનના હાથના બટેકા પૌવા ખાધા છે ક્યારે? એટલા મસ્ત અને લાજવાબ બનાવે છે કે વાત ના પૂછો. આ તપેલું ભરી ભરીને ખાઈ જતો તો નાનો હતો ને ત્યારે. હા, તો હું પણ તમારી બેનના હાથના બધી જ વસ્તુ ખાઉં છું. એક કામ કરો, તમે બંને છે ને નક્કી કરી લો કે શું ખાવું છે એમ, પછી મને કહી દેજો, ત્યાં સુધી હું ચા મૂકી દઉં. ના ના, અમે ડિસ્કશન કરી લઈએ. તમને શું ખાવું છે? તમને શું ભાવશે? મને તો હમણાં જે જલ્દી જલ્દી વસ્તુ બને ને આનો ટાઈમ ના જાય ને એવી કોઈ વસ્તુ ભાવશે. તું શું બનાવી? નક્કી થાય એટલે કહેજો. હા, હું તને ફોન તો ક્યાંથી કરતો, બૂમ પાડી દઈશ. હા, તમે તમારું કામ કરો. હા યાર, મારી બોલપેન પણ ક્યાં છે ને? અરે, તમે ઓફિસે ગયા હતા, પાછા કેમ આવ્યા? અરે, મારે બેંકમાં જવાનું હતું ને, ચેકબુક અહીંયા રહી ગઈ હતી એટલા માટે આવ્યો. તમારું રોજનું જ આ કામ છે, કંઈક ને કંઈક ભૂલી જાઓ. છેલ્લે કંઈ ના હોય ને તો છેલ્લે અશોકને ફોન કરશો કે બેટા ફાઇલ ભૂલી ગયો છું, બેટા આ ભૂલી ગયો છું, તે ભૂલી. અરે ભૂલી શાના જાઓ છો? રોજ સવારે 5 બદામ ખવડાવું છું. અરે, ખવડાવવાની વાત નથી, પણ બેંકની ચોપડી અહીંયા રહી ગઈ હતી, મારા ચેક દેવાનો છે આજે એટલા માટે આવ્યો છું પાછો.
અશોક પણ છે ને સરખો મૂકતો જ ક્યાં છે પછી લઈ તો બસ આપણા કામમાં ખામી હોય ને એ નહીં જોવાની, પણ પછી આપણે ગામનો વાંક કાઢવાનો કે તે તો આમ કર્યું, તે તો તેમ કર્યું, નહીં? પણ મારી બેગને છે ને છેડવાની જ નહીં, હું એમ જ કહું કંઈ પણ કામ હોય તો મને પૂછીને કરવાનું. એ હા, હવે તમારી બેગને કોઈ અડતું નથી. મારી વાત સાંભળો. હા, રોજ રોજ ભૂલી જાવ છો ને, એના કરતાં હવે એક કામ કરું, આ 5 બદામ ખવડાવું છું એની 10 કરી નાખો. હા 10 ની જરા 20 કરી દે તો આમ ડબલ થઈ જાય ને. હે ભગવાન, તમને કોઈ ના પહોંચી વળે. કદાચ તમને મેણા ટોણા મારે ને તોય તમે એને છે ને મજાકમાં જ લઈ લો છો. હા જો હું મારા કામ માટે આવ્યો છું, પણ તો એ બધી વાત પડતી મૂક અને તું છે ને થોડી મસ્ત એક ગરમ ગરમ મસ્ત ચા બનાવ, થોડીક આદુ નાખીને ચા બનાવ, અને જો કંઈ નાસ્તો હોય ને તો ઉતાવળમાં જરા બરાબર કર્યો નથી ને તો અત્યારે થોડો નાસ્તો કરી જાઉં. અને બીજી વાત કે આ વહુનો ભાઈ કંઈક દેવાંગ આવ્યો છે, ઘરમાં અવાજ આવે છે. હું પણ તમને એ જ પૂછવાની હતી. મંદિરે ગઈ હતી, મંદિરેથી આવી તો જોયું કે વહુનો ભાઈ દેવાંગ આવ્યો છે, પણ એ અચાનક કેમ? પણ એ હું તને પૂછું છું, અમે આજ બહાર ગાડી જોઈને એટલે મને ખબર પડી. અરે કંઈ નહીં, એ આપણા શહેરમાં જોબ ગોતે છે ને, એટલે કદાચ કામ હશે એટલે આવ્યો હશે. તો સાથે સાથે એવું હશે કે દામિનીને મળતો જાય. હવે અહીંયા આવ્યો છે, પણ હમણાંનું તમને એમ નથી લાગતું કે એ અહીંયા વધારે આવે છે? પણ હવે એણે અહીંયા કંઈ સેટ થવું હશે તો આવ્યો હશે, પછી બીજું તો શું કહેવાય હવે આપણાથી. મને સમજાતું નથી. જો એ વહુનો ભાઈ છે, એ વહુને મળવા આવે ને તો આપણને ગમે જ, ન ગમે એવું નહીં, પણ આ વારે ઘડીએ આવવું અને કીધા વગર અચાનક આવી જવું એ પણ અયોગ્ય નથી લાગતું? અરે પણ એ તો એના જીજાને ફોન કર્યો હશે, કદાચ તને મને નહીં ખબર હોય, એની બેનને ફોન કર્યો હશે. બની શકે, એવું બની શકે કે જીજાજીને ફોન કર્યો હોય, પણ અશોકે પણ એવી કોઈ વાત જણાવી નથી કે દેવાંગ આવવાનો છે કે પછી અહીંયા આપણા ઘરે આવશે, આવી કોઈ વાત નહીં. હા, છેલ્લી વખત આવ્યો ત્યારે પૂછ્યું હતું કે આ શહેરમાં 2-4 જગ્યાએ ઇન્ટરવ્યૂ આપવા આવું છું એમ કહ્યું હતું, એટલે કદાચ ઇન્ટરવ્યૂના કામથી આવ્યો હોય ને આપણા ઘરે આવ્યો હોય. પણ જો હવે છે ને છોકરાઓ જાણે અને એનો સારો જાણે, કારણ કે આ બધી આપણા જમાનાની વાત હતી, એકબીજાને ખબર પડતી. હવે કોઈને કાંઈ ખબર નહીં પડે, તેમાં માતા પિતાને કે મા બાપને કાંઈ ખબર પડતી નથી. છોકરાઓ શું કરે, ક્યાં જાય, કેટલા વાગે જાય, શું કરવા જાય, શાના માટે આવે છે, ક્યાં ધંધામાં પૈસા રોકવા, આવી બધી વાત તો હવે એમને જ ખબર હોય, આપણે નહીં ખબર હોય. બરાબર છે, તમારું સવાર અને સાંજ ચાલુ થઈ ગયું ને. હા, હવે જમાનો આવશે, પછી જમાનાનો જમાનો આવશે, અને પછી તમારા બાપુજી, દાદા, પરદાદા, આખું લિસ્ટ કાઢશો. અરે તમે ઘરેથી જાઓ ને પછી મારે 4 કામ કરવા હોય ને તો એ હું કરી શકું, પણ નહીં, તમારી રોજની આદત પડી ગઈ છે. 9 વાગે ઘરેથી નીકળશે અને 9:30 પાછા આવી જશે. અરે આવું તો કોણ કરે? આ ઘરની ઓફિસ છે એટલે શું તાગડધીન ના કરવાના? પહેલી એક વાત કે એનો ભાઈ ક્યારે આવે, શું કામ આવે, એમાં આપણે કંઈ પડોજળમાં પડવા જવું છે નહીં. આવે ને માન સન્માન આપો, આવકાર આપો, સારું સારું ખવડાવો, 1-2 દિવસ રહેતો હોય તો ભલે જતો હોય, આપણે ક્યાં વાંધો પડવાનો છે અને ક્યાં ભારે પડે છે આપણને. એ હા, હો, મને કોઈ ભારે નથી પડતું, પણ આ તો એક વાત છે કે આ તો આપણા ઘરમાં જવાન દીકરી નથી, નહીંતર આવો જવાન છોકરો આવે ને તો કોઈને પણ તકલીફ થાય. અને ખાસ વાત એ છે કે વહુનો ભાઈ છે એટલે આપણાથી કંઈ કહેવાતું પણ નથી, નહીંતર પણ આપણે 2 શબ્દ કહીએ. આ વહુના ભાઈને કઈ રીતે કંઈ કહેવું? પણ ઘરમાં દીકરી નથી જ ને આપણા ઘરમાં, તો પછી બધું ટેન્શન ને બધું શું કામ લે છે ને હવે વિચાર પણ શું કામ કરે છે? આવ્યો હશે ને રહેશે 2-4 દિવસ. એ હા, મને ખબર છે, આવ્યો છે, રહેશે, અને 2-4 દિવસ રહેશે ને તો કાંઈ આપણું લૂંટાઈ નહીં જાય. ભગવાનનું આપેલું લખલૂટ છે. પણ હું છે ને તમારી પર આવું છું, આ દેવાંગની વાતને પડતી મૂકો. આ હરીફરીને છે ને તમે રોજ જે આ ઘરેથી નીકળીને પાછા ઘરે આવો છો ને એ તમારો સિલસિલો ક્યારે પૂરો કરવાના છો? તું મારું હાજરી પત્રક પૂરું છે કે રોજ ઘરે આવું છું? અરે ક્યાં રોજ ઘરે આવું છું? કોઈક વખત કાંઈ ભૂલાઈ જાય તો આવવું પડે. ઓલો બોલો, કોઈક વખત કાંઈક ભૂલાઈ જાય તો આવવું પડે. હવે તમારા માટે મારે ચા બનાવવાની, મારે બીજા કામ કરવાના હોય એ તો કરવાના જ નહીં ને. અરે પણ જરાક આટલી મસ્ત મોસમ છે, જરાક ચા બા પીધી તો જરાક માઇન્ડ ફ્રેશ થઈ જાય આખો દિવસ. ભજીયા બનાવું? ભજીયા ને ભજીયાની નાસ્તો સવારનો હશે ને એ જ ચાલશે. બહુ ને ગાંઠિયા તો આપણા ઘરમાં છે જ ને, મોરી પાપડી, તીખી પાપડી છે, એ ખાઈ લેવાની ચા હારે. એ આપું છું. હા એમ. ચાલ ફટાફટ ચા લાવ. 216 નંબર. 216. 2 ઘર મૂકીને પછી શું જોતો તો? બસ આવવાની છે, કોઈ ટ્રેન આવવાની છે, તે આવી રીતે રાહ જોઈને બેઠો હોય એમ ના, ના. ડોક્યા કાઢે છે. આ તારી બેનપણી ગઈ એ ક્યાં રહે છે? પાડોશી, હા, મારી પાડોશી. પાડોશી. સારી છે નહીં છોકરી?
સારી છે. હા મતલબ કે સ્વભાવની સારી છે હમ. પ્લસ કે વિચારો પણ બહુ સારા છે અને દેખાવે પણ સારી છે. તો તો શું મતલબ સારી છે તો સારી છે વખાણ કરું છું બીજું કંઈ નહીં. મને નહોતી ખબર કે મારો ભાઈ અહીંયા આવ્યો છે તો કોઈ બીજાની વાત કરવા આવ્યો છે. મને એમ કે મને મળવા આવ્યો છે, મારી સાથે વાત કરશે. ગલત ફેમિલીમાં જીવતી હતી ને હું. ના ના તને મળવા માટે જ આવ્યો છું, તારી સાથે વાતચીત કરવા લાગતું માટે. નથી. લાગે ક્યાંથી પેલી છોકરીમાં મતલબ કે મને મન લાગે છે એમ. તારું શું માનવું છે? મારું માનવું શું છે એનાથી શું ફરક પડે છે? પહેલા તું કે ને. ગ્રેટ મતલબ કે તું મને હેલ્પ કરીશ હે ને? એક મિનિટ, એક્સક્યુઝ મી. મેં છે ને એવી કોઈ વાત નથી કરી. હું તો તને પૂછું છું કે તને એટલો બધો ઇન્ટરેસ્ટ શેનો છે એ છોકરીમાં? ગમે છે મને. મને એની વાતો ગમે છે, છોકરી ગમે છે અને ખાસ આજે જે રીતના આમ ટ્યુનિંગ મેચ થતું હતું ને એ જોઈને લાગ્યું કે અમારા વિચારો પણ કેટલા મળે છે. જો ને મને જે ખાવું હતું એ જ ખાવાની ઈચ્છા એને પણ હતી. મતલબ બંને જણા ફૂડી, મને ખાવું એને ખાવું. એને પણ બિંદાસ કેવી રીતના વાતો શરૂ કરી દીધી. એક મિનિટ. જો હું શું કહું છું તને તાજમહેલ ગમે છે? તાજમહેલ પ્રેમની નિશાની છે તાજમહેલ. હા તાજમહેલ જોવો તો ગમે જ ને. ગમે છે. પછી પેલી કેફ? કેફ? કટરીના કેફ? કટરીના કેફ. હાય હાય ક્યાંથી નામ લઈ લીધું તે? હા એ તો નાનપણથી ગમે. ધોની? ધોની ના ગમે હવે. ક્રિકેટનો શોખ નથી મને. એટલે કે હું તો એમ કહેવા માંગતી હતી કે તને જે વસ્તુ ગમતી હોય એવું જરૂરી નથી ને કે તને એની સાથે પ્રેમ હોય. ખાલી ગમવાથી કંઈ ના થાય. અને બીજી વાત, સ્વભાવ મળવાથી, એકબીજાના વિચાર મળવાથી, પસંદ મળવાથી, આ બધાની સાથે સાથે જરૂરી એ પણ છે કે તારી અને એની કાસ્ટ મળે. કાસ્ટ? હવે તું ક્યાંથી આ બધું કાસ્ટમાં ને એમાં બિલીવ કરે છે? મારા બિલીવ કરવાથી નહીં કરવાથી કંઈ નહીં થાય. બીજા શું વિચારે છે ને એનાથી ફરક પડે છે. આપણા ઘરે શું વિચારે છે, એના ઘરે શું વિચારે છે, એના ઘરે એનો ભાઈ છે એ શું વિચારે છે એ પણ જોવું પડે ને. બની શકે કે એનો ભાઈ એના લગ્ન એની જ કાસ્ટમાં કરાવવા માંગતો હોય. જો એ આપણા કાસ્ટની નથી, બીજી જાતિની છે. પણ તું વાત તો કર, જાણ તો ખરા. આ જાણ્યા વગર કેવી રીતે ખબર પડે કે એનો ભાઈ બીજી કાસ્ટમાં લગ્ન ના કરાવવા માંગતો હોય? આ જો કે તું પણ મને અત્યારે ના જ પાડી રહી છે ને, પણ કદાચ મારી ઈચ્છા હોય તો તું મને હા પાડે કે નહીં? જો તું મારો ભાઈ છે ને, તને ખોટી સલાહ નહીં આપું. તું દુઃખી થઈને એવું હું જરાય નથી ઈચ્છતી. અત્યારે તું હોપમાં રહે ને પછી આગળ વાત ન વધે તો તને જ દુઃખ લાગશે. તું જ ડિપ્રેશનમાં વહી જઈશ. આ જ્યારે લાસ્ટ રિયા વખતે વયો ગયો હતો, આઈ નો કે તારી વાત ક્રશ આખી હતી. અલગ છે યાર. તું એ રિયાની વાત ન લાવ ને, ખબર નથી પડતી. આ રિયાની વાત અહીંયા લઈને આવી. એ રિયા મારો લવ નહોતો, રિયાની સાથે ખાલી એટ્રેક્શન હતું. અને આ પણ હું બોલી ને કે તારો ક્રશ હતો, પણ એને બીજા સાથે લગ્ન કર્યા તો તને ખોટું તો લાગ્યું તું ને? તો લાગે જ ને. મારી સાથે રહેતી હતી, વાતચીત કરતી હતી, અને આપણી વસ્તુ જ્યારે કોઈ બીજાની થઈ જાય ત્યારે એવું તો લાગે જ ને. એટલે જ કહું છું કે તારી 180 ની સ્પીડે જે ગાડી જઈ રહી છે ને એને બ્રેક માર. 10, 20, 40 આ સ્પીડે જા. તો ધીમે ધીમે ચાલીશ. પણ હા એક વસ્તુ તો ફાઇનલ છે, આજે નહીં તો કાલે હા તારા ઘરે બધી વાતો આવવાની જ છે. હું બાને જઈને વાત કરીશ અને બાને કહીશ કે આ બેનને ત્યાં પાડોશીમાં કોઈક રહે છે છોકરી, એ મને બહુ ગમે છે. હા અત્યારે આ કોઈને વાત નહીં કરતો. જો હું નથી ઈચ્છતી કે કોઈને કંઈ ખબર પડે. તું અહીંયા આવ્યો છે તો સ્વાભાવિક છે ને આ વાત બહાર નીકળશે ને તો પછી મારા ઘરે પણ અહીંયા ખબર પડશે બધાને. શું વિચારશે તારા વિશે? પણ આપણે કોઈને ખબર પાડવાની જ નથી. આ બંને ભાઈ બહેનને ખબર છે ને, એટલે વાત વ્યવહારિક રીતે ચાલે ને એવી જ રીતના વાત કરવાની છે. આ ગમે ત્યારે પણ તારા ઘરે ખબર પડે તો પણ ને ત્યાં પડે તો પણ. ઠીક છે. ઓકે સમજાઈ ગયું ને? મને સમજાઈ ગયું. હા પણ તું મારી વાત યાદ રાખજે અને સમજી જજે. પછી એવું ન બને કે મારે તને કડક શબ્દોમાં કાંઈ કહેવું પડે. સમજી ગયો? અહીં આવ્યો છે ને તો શાંતિથી રહે. ઓકે બાબા ઓકે. હવે અહીંયા બેસું કે જાઓ બહાર? અંદર. બહાર કામ છે, બતાવતો આવું. જા. થેન્ક યુ.
कि कोई इतना खूबसूरत हाँ कोई इतना खूबसूरत कि कोई हाय અરે હાય હાય હેલો હાય કેમ છો? એક મિનિટ તમારી ખૂબસૂરતી માટે એક ખૂબ સરસ મજાનું ફૂલ થેન્ક યુ સો મચ. ગમ્યું બહુ જ ગમ્યું અને નેચરલ આપ્યું છે તમે તો. ભાઈ તો તમે અહીંયા શું કરતા હતા? અહીંયા બસ મસ્ત સુંદર મજાનું દ્રશ્ય નિહાળતો હતો. આ સુંદર મજાના દ્રશ્યમાં તમારું સુંદર મજાનું આગમન ખરેખર હા દિલને આમ ટચ થઈ જાય એવું. સિરિયસલી? હા તમને જોઈને સિરિયસલી બહુ જ મજા આવે છે. હા ન જાણે કેમ પણ તમારી સાથે વાતો કરવાની. હા તમે જે રીતના ખાવાની બધી ડિમાન્ડ્સો કરતા હતા એ તમારા ખુલ્લા દિલથી વાત કરવાની હતા. તમે બધું જ અફલાતૂન છે વન્ડરફુલ ખરેખર. એવું લાગે છે કે ભગવાને જેને ખાસ કરીને આમ એકદમ નર્વાસની પળ લઈને શોધીને દરેક કળાઓ તમારી અંદર ભરીને તમને બનાવ્યા હશે. સાચી વાત છે હા તમારી. અને તમે પણ કાંઈ કમ નથી. તમે પણ આટલા મસ્ત એન્ડ હેન્ડસમ છો ને કે વાત નહીં પૂછો. અને તમારી Really? બોલવાની સ્ટાઇલ Great. વાવ ગ્રેટ વન્ડરફુલ. હા પહેલી વાર કોઈ છોકરીએ મારા આટલા બધા વખાણ કર્યા છે. અચ્છા. આ પેલા હતી રી- આ પેલા મતલબ આ પેલા ઇટ્સ ઓકે. તમારે કોઈ ગર્લફ્રેન્ડ હોય તો મને કોઈ ઇશ્યુ ના ગર્લફ્રેન્ડ છે જ નહીં. ફ્રેન્ડ ગર્લફ્રેન્ડ નો સવાલ જ નથી તમે આવતો. કોલેજમાં શું કર્યું? હા તમે કોલેજ જતા હતા તો ત્યારે તમારે કોઈ ગર્લફ્રેન્ડ બને જ નહીં. ના બની કેમ? કારણ કે કોલેજમાં હું ગયો ને શું? પછી ડ્રામા જોઈન કર્યો. ડ્રામામાં જતો આખો દિવસ ડ્રામામાં નીકળી જતો. યુથ ફેસ્ટિવલના કેટલાય નાટકો કરતો અને ક્યારે કોલેજ પૂરી થઈ ગઈ એ તો યાદ પણ નથી. એટલે ગર્લફ્રેન્ડ ને આ બધો સમય જ નથી મળ્યો. પણ જો તમે મારી ગર્લફ્રેન્ડ બનવા તૈયાર હોય તો ગર્લફ્રેન્ડ ના બની શકે. મતલબ કે એઝ અ ફ્રેન્ડ તમે મને વાત કરી શકો હું તમને વાત કરી શકું. સાચું કહું ને તો તમારો હાથ એટલો મુલાયમ છે ને કે વાત નહીં પૂછો. હા વરખલે મન થાય છે હાથ મેળવવાનું. મને એવું થતું હતું કે હું આ વાત તમને શેર કરું એના બદલે તમને મારો હાથ મુલાયમ લાગ્યો. ખરેખર આ Seriously? જોડી બહુ અફલાતૂન છે આપણી નહીં. તમે છો જેવા આમ ક્યુટ એટલે ક્યુટ ગમે છે ને ગાલ બહુ જ. ખેંચો મને પણ બહુ ગમે તમે મારા તમને ખોટું નહીં લાગે ને? અરે ખોટું ક્યાંથી લાગે. આમ એ એટલું આમ હૃદય રોમાંચિત થઈ ઉઠે છે ને તમે અડો ત્યારે આમ જનજણાટી થઈ જાય છે આખા છે. કામ કરીએ મૂવી જોવા જઈએ આપણે. વાવ ગ્રેટ. ખરેખર મૂવી જોવાની ઓફર અને તમે સામેથી આપો છો. પણ મારી બેન મોટો પ્રોબ્લેમ છે. મેં એને વાત કરી હતી આપણે કે જઈએ. આ તમારી જે બાજુમાં પડોશન રહે છે એની સાથે વાતચીત કરી શકું તો મને કેટલું સંભળાવતી હતી બોલો. કેવું કહ્યું એણે મને. હા તમારા બેનના મેરેજ થઈ ગયા છે ને અને એમનો માઇન્ડ એવો જ હોય. એમનો હવે માઇન્ડ ફ્રેન્ડલી માઇન્ડ ના હોય સમજ્યા તમે? એટલે એમને છે ને એમને ખબર ના પડે એ રીતે જવું છે. ખબર ના પડે તો પછી બાનું બતાવવું પડશે અને બાનું બતાવ્યા પછી મારે ફરી પાછું મારા તમે આટલું ના કરી શકો. કરી શકું ને યાર તમારા માટે તો કંઈ પણ કરી શકું. આમ ટચ કરી શકું ને તમને. વાવ ખરેખર ગ્રેટ. હા તમારે હાથ કેવા મસ્ત છે હા સિરિયસલી. હા તમે ખુશ તો હું પણ ખુશ. કંઈ નહીં આ તમે કહો છો ને તો આપણે આજે મૂવી જોઈ આવીએ અને પછી પાછા આવીએ ત્યારે રેસ્ટોરન્ટમાં પણ જમીને જ આવીશું. તમને શું ભાવે છે? મને તો ચાઇનીઝ પંજાબી પાઉંભાજી મંચુરિયન તમને જે નામ આવડતા હોય બધું જ ભાવે છે. અને આ તમે જેટલા નામ બોલ્યા હતા ને બધી જ મારી ફેવરેટ વસ્તુઓ છે. સિરિયસલી? હા રિયલી. તો સેમ અરે સેમ ટુ સેમ. મને તો વિશ્વાસ જ નહોતો આવતો કે મને જેટલી વસ્તુઓ ભાવે છે જે ખાવાનું મન છે બધી વસ્તુના નામ તમે શું કામ લઈ રહ્યા છો. અરે વાહ. હા તો બેન સામે હતી ને એટલે ઇમ્પ્રેશન રાખવા માટે થઈને મેં કીધું કે બટેકા પૌવા બનાવી નાખ સમજ્યા. બાકી મારું મન પણ હતું ગ્રીલ સેન્ડવિચ ખાવાનું. વાવ આપણે જઈએ તો પિઝા અને ગ્રીલ સેન્ડવિચ ખાઈને જ આવીશું નહીં? હા ગ્રેટ. જઈએ? ના અત્યારે તમે જાઓ હું પછી મારી રીતે હા, તો હું એ જ કંઈક બાનું કહેતી બતાવીને હતી. આવું છું. આ તમારા ભાઈને પણ તમે કહી દેજો કે સાંજે લેટ થશે. બાય. બાય આવજો. આવજો. એ ભગવાન
દામિની, તારો ભાઈ આવ્યો છે? હા, એ આવ્યો છે. એને થોડું કામ હતું ને અહીંયા કંપનીનું, એટલે અહીંયા આવ્યો છે. તો ગઈ વખતે આવ્યો ત્યારે એને કંપનીનું કામ જ હતું ને? હા, એને કામ હોય તો અહીંયા આવ્યો હોય ને ત્યારે ઘરે આંટો મારી જાય. કેમ? કાંઈ નહીં, બસ એમ જ પૂછું છું. તમને વાંધો છે મારો ભાઈ આવ્યો છે તો? અરે મને શું વાંધો હોય, એ આવે તો એ તો સારું, પણ આ બબ કેટલા ધક્કા ખાય તો એનું કામ નથી થતું. એકવાર મને વાત કરે ને તો કદાચ એનું કામ થઈ જાય એમ કહું છું. અરે એવું જરૂરી થોડી છે કે હર વખતે એક જ કામથી આવ્યો હોય. જે કામથી આવ્યો હોય એ પતી ગયો, પછી બીજું કામ આવ્યું હોય તો? એ વાત તારી હાચી. પણ તમે કેમ અચાનક આવું પૂછો છો? કાંઈ નહીં, જવા દે ને. કંઈ થયું છે? ના, કંઈ નથી થયું, પણ તને કાંઈ ખબર છે? કાંઈ શેની ખબર છે? અને તમને શેની ખબર છે? હું હમણાં ઘરે આવતો હતો ને તો એ રસ્તામાં ઊભો હતો. સારું કહેવાય ને, રસ્તામાં ઊભો તો ડાન્સ તો નહોતો કરતો. એ વાત હાચી, પણ એ એકલો નહોતો ઊભો. અચ્છા, કોઈ ફ્રેન્ડ હશે એનું? કોણ હતું? ફ્રેન્ડ તો નહોતો, પણ આ હેતલ હતી. બની શકે કે બંને રસ્તામાં મળી ગયા હોય અને હા હેલો કરતા હોય. હા, એ વાતય હાચી, પણ એ એકબીજાને આમ એટલા બધા બે ખોવાઈ ગયા હતા ને એટલે મેં કીધું પણ કાંઈ નહીં, બે એની રીતે વાતું કરતા હશે. એમાં એવું છે કે આજે હેતલ ઘરે આવી હતી ને, એને કોલેજમાં કોઈ ટીચર્સ ડે હતો એટલે સાડી લેવા માટે આવી હતી. તો ત્યારે દેવાંગ પણ આવ્યો. તો બંને જમવાની વાત કરતા હતા, એટલે અમે ત્રણેય જમવાની વાત કરતા હતા. તો બંનેની ઓળખાણ થઈ અને પસંદ ના પસંદ જનરલી વાત કરતા હતા. તો બહાર કદાચ દેવાંગ જતો હશે અને હેતલ મળી ગઈ હશે. હા, બરોબર. હું પણ છે ને આમાં આમ અવળા વિચારે ચડી ગયો હતો. હવળા વિચાર? મેં કીધું એ બેને કાંઈ છે નહીં ને એમ. એને કાંઈ હા, નહીં જ હોય, મને નથી કીધું. એટલે મને તો દેવાંગે એવું કાંઈ નથી કીધું, તો નહીં જ હોય. હજુ તો બંને મળ્યા છે એકબીજાને, તો એવું કઈ રીતે હોઈ શકે? હા, એ વાત તારી હાચી, અને કાંઈક હોય તો તને તો વાત કરે જ ને. રાઈટ, હું એની બેન છું ને, મને તો વાત કરવી જ જોઈએ. હા, પણ તમે ચિંતા ના કરો, હું છે ને એને મારી ભાષામાં મારી રીતે સમજાવી દઈશ કે એ હેતલથી દૂર રહી. પણ બંને એઝ અ ફ્રેન્ડ બોલે તો કંઈ વાંધો તો નથી ને? ના ના, મને શું વાંધો હોય, પણ હું શું કહું, આ પછી મમ્મીને પપ્પાને ગમે ન ગમે? શું કામ ન ગમે? હવે મારો ભાઈ છે, હેતલ છે, છોકરા છોકરી છે, એકબીજાના ફ્રેન્ડ હોય. છોકરા છોકરી છે ને એટલે જ થોડોક વાંધો આવે. આગળ બે છોકરા હોત ને તો કાંઈ વાંધો ન આવે. પણ જમાનો કેટલો આગળ વધી ગયો છે ને, અત્યારે તો ગર્લફ્રેન્ડ બોયફ્રેન્ડ રાખે છે, તો ખાલી એકબીજાની સાથે ખાલી વાતચીત કરતા હતા. બરોબર, પણ તોય મારી વાત સાંભળ, આ તારા ભાઈને એટલું કહી દેજે કે મમ્મીને એને કાંઈ ખબર ન પડે એમ. ભલે વાતું કરે તો વાંધો નહીં, બરોબર, પણ એટલું ધ્યાન રાખે. બિલકુલ બિલકલ, હું મારા ભાઈને બધું જ કહી દઈશ. પણ હું શું કહેતી હતી કે ખાલી ફ્રેન્ડ છે બંને, જો કંઈ બીજું હોય તો? ખાલી પૂછું છું, છે નહીં, ખાલી પૂછું છું કે હોય તો? તો હું એને સમજાવવો પડે કે આવું ન કરાય. બીજું તો શું કરું? એકદમ સાચી વાત છે તમારી, એવું ના કરવું જોઈએ એણે. હું વાત કરી લઈશ એની સાથે. મમ્મી એને કોઈ તો કાંઈ નથી કહ્યું ને તમને? ના, પણ મમ્મીને ને એને હજી આજ આવ્યો છે કદાચ પછી કેટલા દી રોકાય એનું તો કાંઈ નક્કી નથી આનું. હા, એવું તો મને નથી કહ્યું કે કેટલા દિવસ રોકાવાનો છે. વાત જ એ છે ને, એટલે કહું છું. હું વાત કરી લઈશ. ભલે. એ તો હજી આવી નહીં કહેતી હતી, હું ટાઈમે આવી જાય. ફોન કરવો પડશે. હાય ભાઈ. હા લો, આવી ગઈ. કઈ ટાઈમ છે તારો ઘરે આવવાનો? શું થયું? પણ શું થયું? હવે કઈ ટાઈમ તો હોવો જોઈએ ને. સોસાયટીમાં બધા વાતો કરે છે, પછી તું રોજ એટલા વાગે આવે છે ઘરે. વાતો કરવા વાળા આપણા ઘરે જમવાનું દઈ જાય છે?
જમવાનું દઈ જવાનું ને વાતો કરવાને શું લાગે વળગે એ કે ને મને લાગે વળગે વાતો કરવા વાળા વાતો કર્યા રાખે એની ઉપર જો આપણે ફોકસ કરીએ ને તો આપણે આપણી લાઈફમાં કંઈ જ ના કરી શકીએ. ક્યાં ગઈ હતી કે પેલા? બહાર ગઈ હતી. કામ હતું ને એટલા માટે. ભાઈ મારે તને એક વાત પૂછવાની હતી. પેલા બહાર ક્યાં ગઈ હતી કે તારું કામ એવું તો બધું કઈ હોય નહીં કે તું કઈ નો હોય મને બહાર ગઈ હતી? ફ્રેન્ડ સાથે મૂવી જોવા. હા તો એમ કહી જો ને મૂવી જોવા ગઈ હતી, કામ હતું. આ કામ હતું તારું? ગુસ્સો શું કરે છે? નોર્મલ છે ને, અત્યારે બધા લોકો જાય જ છે મૂવી જોવા, એમાં શું થઈ પણ ગયું? રાતના શોમાં હું કામ જાવ છો? દિવસે નથી જવાતું? આ રાતે પછી એકલા આવો ગાડીઓ લઈને, પછી કે આમ જ્યું ને તેમ જ્યું ને, તમને ઘરેથી ને કહેતા હોય ને તો એ બુદ્ધિ હાલે નહીં. સારું, હવે દિવસના શોમાં જઈશ. બસ સોરી. બોલો હવે શું કામ હતું તમારે? ભાઈ અરે છે ને એક મસ્તીનો સવાલ પૂછવો હતો. આપણે માનો કે મારે મેરેજ કરવા છે, બરાબર? તો કોઈ બીજી જ્ઞાતિના છોકરા સાથે કરવા હોય તો થઈ શકે? એવો કેમ તને સવાલ આવ્યો? પિક્ચરમાં એવું કઈ એવું હતું કે બીજી જ્ઞાતિના છોકરાએ લગ્ન કરવા હોય તો? હા, આવ્યું હતું. એમાં બધા લોકોએ પ્રોબ્લેમ્સ ઊભી કરી હતી. એટલા માટે જ તો તમને પૂછું છું કે રિયલ લાઈફમાં એવું થઈ શકે ખરું? આપણી જ્ઞાતિમાં કઈ છોકરાઓની તાણ છે તો તારે બીજી જ્ઞાતિના છોકરાએ લગ્ન કરવા છે? ભાઈ ખાલી એક્ઝામ્પલ પૂછ્યું છે તમને, અને એક્ઝામ્પલ આપ્યું છે, સોરી પૂછ્યું નથી. પણ એક્ઝામ્પલ તારે ક્યાં દેવાની વાત છે? તારા સંબંધની વાત અમારે કરવી છે ને તે અમે કરી લેવું. કાકા અને મામા અને બધા બેઠા છે જી. તમારે કોઈ ડિસિઝન લેવાની જરૂર નથી, એમ ત્યાં? હા કે ના તો કહો. જો ભાઈ વાત જાણે એમ છે કે હું એક છોકરાને લવ કરું છું અને એમની સાથે મેરેજ કરવા માંગુ છું. કોણ છે એ છોકરો? અને હું લવ કરું છું, એની હારે લગ્ન કરવા માંગુ છું, આ બધું શું છે? છોકરો બહુ સારો છે. આપણે દામિની ભાભી છે ને, આપણે પાડોશી, એમનો ભાઈ દેવાંગ. એ તો બીજી જ્ઞાતિના છે તો એની હારે લગ્ન કરી લેવાના હોય. હજી તારી ઉંમર નથી થઈ કાંઈ એવી લગ્ન કરી નાખવાની. પણ શું થઈ ગયું? બીજી જ્ઞાતિના છે તો માણસ તો છે ને એ લોકો. એ માણસ છે તો શું છે? હવે આપણે કુટુંબમાં કઈ જવાબ નહીં દેવા પડે? જો આ ભાઈ બધા કહે કે આ બે બેન ભાઈ એકલા રહે છે, એને કોઈ છે ને એટલે ગમે ત્યાં કરી નાખ્યું, પૈસા આપ્યા છે એટલે વેવાળ કરી નાખ્યો. તારી હિસાબે મારે તો સાંભળવાનું ને બધાયનું. જો ભાઈ એવું કંઈ ના હોય. અને આ જનરેશનમાં હા કોણ છે કેવો છે એવી જોવાની કોઈ જરૂર હોતી જ નથી. બસ માણસ સારો હોવો જોઈએ, દિલનો સાફ હોવો જોઈએ, સ્વભાવ સારો હોવો જોઈએ. અને તું આ બધી વાતોમાં માને છે? આ તો તને બધી ખબર પડી ગઈ. દિલનો સાફ છે, હારો માણસ છે. આ બધા પ્રેમના નાટક હોય. જ્યાં સુધી પ્રેમ કરતા હોય ને ત્યાં સુધી હોય. પછી એને જરૂર નહીં હોય ને તે કરશે હાલતી, પછી ક્યાં જાય? નથી આપણે કોઈ મા બાપ કે કોઈ મોટા એવા કે ધ્યાન રાખી શકે. બધી આંગળીઓ સરખી નથી હોતી. એની જેમ બધા વ્યક્તિ હોય સરખા નથી હોતા ભાઈ. પણ તો તું એની ઉપર હું કામ એટલો બધો વિશ્વાસ કરશો? બધી આંગળીઓ હરખી ન હોય. આ તું બીજાની વાત કરશો. આ મામાએ મુંબઈ વાત અકેવી હતી, એને ખબર પડી છે કે આ ના આટલે જ પડી હતી, તો પછી મારે શું કરવાનું? હા, મામાની દીકરીએ લવ મેરેજ કર્યા હતા ત્યારે તો બહુ કહેતા હતા મારી દીકરી આવું કરે તો આમ કરીશ તેમ કરીશ. અત્યારે કેમ એક્સેપ્ટ કરી લીધી છે? પણ એની જ્ઞાતિનો છોકરો છે, બીજી જ્ઞાતિનો છોકરો જ તમને નથી ને. ખબર છે બીજી જ્ઞાતિનો જ છે. આ તો ખબર જ હોય ને, કાંઈ બીજી જ્ઞાતિનો હોય તો તું કહેશો અત્યારે તારે કરવું છે ને એટલે. બાકી જો હું તને પહેલેથી કહી દઉં છું કે આપણા મમ્મી પપ્પા નથી, તે જો ભૂલમાં અહીંયા લગ્ન કર્યા ને તો હું તને નહીં સ્વીકારું. જો પછી ભાઈ તું આવું તું જ છો ને એક બધું, મારો માં કે બાપ કે જે ગણે, તુંય આવું કરીશ મારી હારે? આ તો બીજું શું કરવાનું? તું કઈ સારું કામ તો કરતી નથી તો તારું સ્વાગત કરું હું કે ભાઈ મારી બેને સારું કામ કર્યું, સમાજમાં અને ગામમાં હું ઊંચું જોઈને હાલી શકું એવું મારું નાક કપાયું આમાં નહીં. શું ખરાબ વસ્તુ છે? કઈ જ ખરાબ નથી. તમારી માન્યતા એવી છે ને એટલા માટે તમે ખરાબ માનો છો એને. બાકી કહેવાય છે ને કે જેને કમળો હોય ને એને જ પીળું દેખાય. અને તારી સાથે વાત કરવાનો કોઈ મતલબ જ નથી. આજની રાશિ આપના કાર્યની સાથે ઘર પરિવાર મિત્ર વર્ગ સગા સંબંધી વર્ગના કામ અંગે દોડધામ વ્યસ્ત રહે. એટલે આજે દોડધામ કરવાની આવવાની આજે. ચાલે જો આજની રાશિ. તારી રાશિ કઈ છે વાંચો? રાશિ નહીં, અત્યારે તો આપણા દિવસ ફરી ગયા છે એમ કહીએ ને તો ચાલે. કેમ શું થયું પાછું વળી? અરે શું થયું? મંદિરે ગઈ હતી, ત્યાંથી આવતી હતી ને પાછી, ત્યારે એવી વાતની ખબર પડી છે ને કે તમે સાંભળશો ને તો તમારા પણ હોશ કોશ ઉડી જવાના છે. પણ કેવી વાત? શું કેવી વાત? ખબર છે તમને?
આપણા બાજુમાં પ્રદીપભાઈ રહે છે, હા એમની બેન છે હેતલ. હા હા પ્રદીપભાઈ મળ્યા હતા મને, હું મંદિરેથી આવતી હતી ને ત્યારે. તો ખબર પડી કે પણ શું ખબર પડી કેમ મોઢું બંધ થઈ ગયું તારું? કયા મોડે વાત કરું ને એ નથી સમજાતું. અરે પણ એવું તો શું થયું છે? તમને ખબર છે આપણી વહુનો ભાઈ દેવાંગ હા એ હેતલને ફસાવી રહ્યો છે. એટલે પ્રદીપભાઈને બેનને ફસાવી રહ્યો છે? હા, હા તો શું વાત કરે છે? પ્રદીપભાઈએ મને કહ્યું ને ત્યારે મને પણ વિશ્વાસ નહોતો બેસતો. મેં એમને કહ્યું કે તમે આ કેવી વાત કરો છો, એ મારા વહુનો ભાઈ છે અને એ તો અહીંયા નોકરી અને કામ અર્થે આવે છે, તમારી બેન માટે નહીં. તો કહે છે કે એની નિયત સારી નથી. દેવાંગ અહીંયા કોઈ કામ માટે નહીં પણ હેતલ માટે આવે છે, એને ફસાવી છે એના પ્રેમ જાળમાં. હવે બાજુમાં ને બાજુમાં રહેતા હોય, પડોશી હોય આપણા, અને એની બેન સાથે આવું થાય અને એ પણ આપણા જ ઘરના કોઈ વ્યક્તિ દ્વારા આપણું નીચું જોયા જેવું થાય. અરે બિલકુલ નહીં, આવું થવું જોઈએ. તું વહુને કહી દે કે એને પાછો મોકલી આપે. બહુને નહીં, આજે તો હું અશોકને વાત કરીશ. અશોકને કહેવું જ પડશે મારે કે આ તારા સાડાને એના ઘરે મોકલી આપ. આવું ને આવું રહ્યું ને તો બદનામી થશે. કહેતી હતી ને હું તમને પહેલાં કે હા તો સારું છે કે આપણા ઘરમાં જવાન દીકરી નથી. તો જોયું, આ પાડોશીની જવાન દીકરી ઉપર નજર બગાડી, હવે એને ફસાવી છે. હવે એની સાથે કાલે ઉઠીને કંઈ ઊંચ નીચ થાય તો આપણે કોને જવાબ આપવાનો? અરે પણ એવું થાય એ પહેલા એને આપણે મોકલી જ દેવાનો છે. અશોકને કહી દેવાનું છે, આજે કહી દેશો અશોકને કે ભાઈ તું એને પાછો મોકલી આપ. એ નોકરી કરવી હોય ને તો ત્યાંથી અપડાઉન કરશે, અહીંયા નથી રહેવાનું એને. અને આપણી સોસાયટીમાં તો નહીં જ રહેવાનું, ભલે ગમે ત્યાં ભાડે રહેતો હોય. અને હા, આ જે વસ્તુ બની રહી છે ને એ જો ચાલતું હોય ને તો એને તાત્કાલિક બંધ કરાવી દેવું પડશે આપણે. એ તો મને પણ ખબર છે, પણ તમે વિચાર તો કરો. હા, આપણી વહુનો ભાઈ છે, એને કહેવું તો કહેવું શું? મને તો એ વિચાર આવે છે કે એ અહીંયા રહીને એટલે કે એની બેનના સાસરે રહીને એના પડોશમાં રહેતી છોકરીને એ ફસાવાની કોશિશ કરે છે. હા, કંઈ યોગ્ય છે? બિલકુલ યોગ્ય નથી. આપણા ઘરનું નામ આખી સોસાયટીમાં વખાણ થાય અને આ માણસે એકી ઝટકે વગોવી નાખ્યું. સમજાતું નથી કે આ દેવાંગને શું કહેવું. એક તો આમ જોવા જઈએ તો નજીકનો સંબંધ અને આમ જોવા જઈએ ને તો નાજુક સંબંધ. હા, વહુનો ભાઈ છે એટલે કંઈક કહીશું ને તો પણ ઉપાધિ, પણ હવે નહીં હો. અરે પણ કહેવા જેવું હોય તો એને તાત્કાલિક કહેવું પડે. અને હજી આપણે વધુ વગવાય ને એ પહેલાં એને અહીંથી કાઢી મૂકવો પડશે ઘરમાંથી. કોઈ વાત સમજવાની નહીં આવે હવે એની. એ વાત સાચી છે તમારી. હા, વગોવણી થાય, લોકો આપણા ઘરની બદનામી કરે, એવું ક્યારેય નહીં બને. અરે આપણા દીકરાએ એવું કાંઈ નથી કર્યું અને એનો સાળો આવીને આપણા ઘરની બદનામી કરી જાય તો કેવું લાગે? પ્રદીપભાઈએ તો કહી દીધું છે કે તમારે સમજાવાય ને તો પ્રેમથી સમજાવી દેજો. પછી હું જો મારી રીત અપનાવીશ ને તો એ તમને બધાને વસમી લાગશે. અરે પ્રદીપભાઈ, આપણે આ ચેતવણી આપી કહેવાય, આપણે સમજી જવું જોઈએ આનાથી હવે. અને એને કહી દેવું જોઈએ કે તું અહીંથી ચાલ્યો જા, ત્યારે જ્યાં રહેવું ને ત્યારે છે. અને અશોકને પણ આપણે કહી દઈશું કે એને જ્યાં રાખો ને ત્યાં રાખે. હવે એ વાત સાચી છે કે અશોકને કહેવું જ પડશે ને તમે નહીં. આ વખતે તો હું કહીશ અશોકને કે એના સાડાને એના ઘર ભેગો કરી દે. કારણ કે આપણને એમ હતું કે હા, આપણા શહેરમાં એમના બીજા કોઈ સગા છે નહીં અને જે સગા છે એ દૂર રહે છે, એટલે ભલે ને આપણે ત્યાં રહેતા પણ હવે આપણે ત્યાં રહી અને આપણા જ ઘરની બદનામી કરવાનો હોય ને તો એવા વ્યક્તિને આપણા ઘરમાં રખાય જ નહીં. પણ હું તો કહું છું કે એને આ સુરત શહેરમાં નથી રાખવો, એને રાજકોટ બાજુ જ મોકલી આપો ને, બરોડા બાજુ મોકલી આપો, અમદાવાદ મોકલી આપો. એ આપણો વિષય નથી ને. અને અહીંયા રહેવું હોય તો ભાડે રહે, આપણા ઘરમાં નહીં. કારણ કે આપણા ઘરમાં રહીને આપણા બધાની બદનામી થાય છે. આજે તો ખાલી પ્રદીપભાઈએ કીધું છે, કાલે ઉઠીને સોસાયટીના 4 જણા કહેવા આવશે કે તમારા ઘરમાં જે વ્યક્તિ રહે છે એ અમારા ઘરની બેન દીકરીઓ ઉપર ખરાબ નજર કરે છે. અહીંયા જો ભાડેથી રહેશે ને તો ફરી પાછી આજ રામાયણ થશે. કમસે કમ અહીંયા આવશે તો ખરો ને પાછો, એના કરતાં દૂર જ કરી દેવાય. હું વાત કરું છું ને અશોકને. હા, કરજે વાત આજે એને. બોલને દીદી, શું કામ હતું? આ મને અહીંયા કેમ બોલાવ્યો છે? કામ હોય તો જ બોલાવ્યો હોય ને. ઠીક છે, શું કામ છે બોલ. અને આટલી બધી ટેન્શનમાં શું કામ છે? તારા લીધે. મારા લીધે? કેમ એવું તે વળી મેં શું કર્યું છે કે મારા લીધે તારે આટલું બધું ટેન્શનમાં ફરવું પડે છે? તને નથી ખબર, તે દિવસે મેં તને કહ્યું હતું ને કે તું તારી હદમાં રહેજે, તો સમજ્યો નહીં મારી વાત. આજે તારા લીધે મારે કેટલું સાંભળવું પડ્યું.
હદમાં જ છું. અમે લોકો હદની બહાર નથી ગયા. આમ પણ તમારી પડોશણ હેતલ એ તો મારી સાથે ખાલી વાત કરી રહી છે, બીજું કંઈ નથી. પણ શું કામ તારે વાત કરવી છે? મેં એકવાર તને ના પાડી દીધી તો તને ખબર નથી પડતી? તારી કમ્પ્લેન આવી છે એક. કમ્પ્લેન? શેની કમ્પ્લેન? હેતલના ભાઈએ મારા સાસુ સાથે વાત કરી હતી. ફરિયાદ કરતા હતા તારી કે તમારા વહુના ભાઈને કહી દેજો કે મારી બેનથી દૂર રહી, એની સાથે વાત કરવાની કોઈ જરૂર નથી. જો મેં એવું કંઈ કર્યું નથી. અમે એક જ વાર મળ્યા હતા અને મળીને વાતચીત કરી હતી. પછીથી બધી વાતો ફોન ઉપર થઈ રહી છે. પણ જો હેતલે જ મને કહ્યું છે કે એને મારી સાથે કોઈ વાંધો નથી, એ મારી સાથે ફ્રેન્ડશિપ રાખવા માગે જ છે. પણ એના ભાઈને વાંધો છે, કેમ સમજતો નથી? એનો ભાઈ નથી ઈચ્છતો કે તું એની સાથે વાત કર, તો પછી શું કામ તારે સામેથી એને બોલાવી છે? જો મેં તને અત્યારે છે ને એ જ કહેવા માટે બોલાવ્યો છે કે હવે તું છે ને કામ સિવાય અહીંયા નહીં આવતો. ઠીક છે, નહીં આવો હવે પછી તારે ઘરે ક્યારેય પણ. પણ હા, મારી અને હેતલ વચ્ચે હા જાણે એવો તે કયો સંબંધ છે કે મને હેતલ વગર ક્યાંય ગમતું નથી યાર. બસ દરેક જગ્યાએ હેતલ જ મહેસૂસ થાય છે. સૂવું તો પણ, જાગું તો પણ, અને કોઈ પણ કામમાં મારું મન પણ નથી લાગતું હવે તો. તારી વાત સમજી શકું છું, પણ તું એ મારી વાત સમજવાની કોશિશ કર. જે વસ્તુ આપણા ફેમિલીને ન ગમતી હોય ને એ વસ્તુ નહીં કરવાની. તને બાએ જ શીખવ્યું છે ને? હા, આમ પણ આ તારું સાસરિયું છે. અહીંયા જો હું કંઈ પણ ખોટું પગલું ભરીશ તો એના વિશે સહન કરવાનું તારે જ થશે. એટલે હું તે આજે સમજીને નીકળી જઈશ અહીંયાથી. ગુડ. મને ખબર હતી કે તું સમજી જઈશ. હું નથી ઈચ્છતી કે મારા કારણે આ કોઈને સાંભળવું પડે. મારા સાસુને, સસરાને કે અશોકને. તમે બંને એકબીજાને પસંદ કરતા હશો. હેતલ પણ તને પસંદ કરતી હશે, હું સમજી શકું છું. પણ જ્યારે આપણા વડીલો ન માનતા હોય ને તો એમના વિરુદ્ધ નહીં જવાનું. અને અમુક વાતો ક્યારેક આપણા હાથમાં ન હોય ને તો પછી એને ભગવાનના ભરોસે છોડી દેવાની. જોકે અહીંયા તો બંનેના મન મળી ગયેલા છે. હેતલ તરફથી પણ આ જ છે અને હું પણ હેતલ સાથે સંબંધ નિભાવવા તૈયાર છું. પણ હવે વાંધો એના ભાઈનો હોય તો પછી હું હેતલને એકવાર વાત કરીશ કે કદાચ એના કોઈ ભાઈના જરૂર નથી. કોઈની સાથે તારે કાંઈ વાત નથી કરવાની. હવે મને ના ખબર પડવી જોઈએ કે તું હેતલને મળ્યો છે. ઓકે? ઠીક છે, ફરિયાદ નહીં આવે. હેલો, પહોંચી ગયો ને? સારું, હવે ધ્યાન રાખજો. હા, તું ચિંતા ના કર, અહીંયા બધું હું સંભાળી લઈશ. હા. દામિની, તારો ભાઈ એવો તો ક્યાં ગયો છે? પ્રદીપભાઈ, તમે એ તો જતો રહ્યો છે, કંઈ કામ હતું? એટલે જતો રહ્યો? આજે સવારે જ મેં જોયો તો, એટલા માટે તો મળવા આવ્યો. હા, મેં જ એને બોલાવ્યો હતો. મારે થોડું કામ હતું ને એટલે, અને પછી એ જતો રહ્યો છે. કામ હતું એ તો થયું નહીં હોય, કારણ કે હજી હેતલ તો આવી નથી. તારે તો એ જ કામ હશે, હેતલને ને તારા ભાઈને મળવાનું. બીજું તો તારે કઈ કામ નહીં હોય. આ કેવી વાત કરો છો તમે? હું જાણું છું કે મારો ભાઈ અને તમારી બેન એકબીજા સાથે વાત કરે તો તમને નથી ગમતું. મારા સાસુએ મને વાત કરી, પણ જો મેં મારા ભાઈને સમજાવી દીધો છે એટલે જ જતો રહ્યો છે, અને હવે પાછો નહીં આવે.
એ કોણે કીધું પાછો નહીં આવે? આ લોકો છે ને એક વખત આવી પ્રેમજાળમાં ફસાય ને વાતચીત કરે ને એ પછી એકાબીજાને ભૂલે નહીં. આ બધું પહેલા તારે ધ્યાન રાખવાની જરૂર હતી. પહેલા ના પાડી હોત તો તે. પણ મને નહોતી ખબર કે આવી કોઈ વાત છે. હવે એ બંને એકબીજાને મળ્યા અને એકબીજાને પસંદ કરવા લાગ્યા. પણ આમાં વાંક ખાલી મારા ભાઈનો તો નથી ને. હા, વાંક મારો જ છે. મારી બેનને તમારી હારે અહીંયા આવવા દીધી. સંગત ફેર થાય ને એટલે આવું જ થાય. પછી લોકો એમ જ કહે કે આમાં અમારો કાંઈ વાંક નથી, તમારી બેનનો જ વાંક હતો. મેં એવું નથી કહ્યું કે તમારી બેનનો વાંક છે, પણ તમે મને નથી ઓળખતા. તમને એવું લાગે છે કે હું એવું કાંઈ કરી શકું? જો હું તમને ભાઈ માનું છું અને હેતલ પણ મારી નાની બહેન જેવી જ છે. હું એની સાથે કાંઈ ખોટું નહીં થવા દઉં. અને જો એ બંને એકબીજા સાથે વાત કરતા હોય ને તો એમાં કંઈ ખોટું નથી. ખાલી બંને વાત જ કરે છે ને એકબીજા સાથે. હા, મને એમ હતું કે ભાઈ અમારે મમ્મી પપ્પા નથી તો હું તારી હારે મોકલું તો થોડુંક એને ઘર જેવું લાગે. પણ આ મને નહોતી ખબર કે તારી હારે મોકલીને મારે નીચું જોયા જેવું થાય. આ મારા કુટુંબમાં અને મારા મોસાળ પક્ષમાં બધી જગ્યાએ ખબર પડી હોય ને તો મારો વારો પાડી દે. કારણ કે મને કહેતા જ હતા કે પહેલેથી તું દેહમાં રહે, ગામડે રહે, એને ક્યાંક સારું ઠેકાણું મળે, ભણવાનું સારું થાય. પણ હવે આ તો મારે સાંભળવાનું થયું. હવે મને નથી લાગતું કે આ સુધરે. જો તું એવી જવાબદારી લેતી હોય ને તો વાત બરોબર છે, નહીંતર અમે તું જો તને ગમતું ન હોય તમે બીજે રહેવા હોય જ આવી. જુઓ, એવી કોઈ વાત નથી. માનું છું કે તમે બેનના ભાઈ છો, તમારા બેનની તમને ચિંતા હોય. જો મારો ભાઈ એવો હોત ને તો હું સામેથી જ હેતલને ના પાડી દે કે તું એની સાથે વાત ના કર. પણ એ મારો ભાઈ છે, સંસ્કારી છે, સારો છે. કોઈ એવો લફંગો હોત તો વાત સમજ્યો. કોઈ સારા વ્યક્તિ સાથે બોલવામાં કાંઈ ખરાબી નથી. એટલે તું એમ કહેવા માંગે છો ને કે ભાઈ મારી બેનના લગ્ન તારા ભાઈ હારે કરાવી દઉં? તારી ગણતરી તો એ જ છે ને, તો જ તું તારા ભાઈના વખાણ કર. નહીતર તો અત્યારે એમ કહે કે નહીં મારા ભાઈનો વાંક છે. તું તો તારા ભાઈનું જ ઉપરાણું લેશો. એનું એકેય વખત એમ ન કીધું કે ભાઈ મારા ભાઈનો વાંક હશે એમ. છે, મારા ભાઈનો વાંક છે. એને આવી રીતે હેતલ સાથે વાત ના કરવી જોઈએ. હું માનું છું ને એટલે જ તો મેં એને સમજાવીને પાછો મોકલી દીધો છે. આ વાતને આપણે અહીંયા જ પૂરી કરી નાખીએ ને તો વધારે સારું. આપણે લોકો બાજુમાં રહીએ છીએ, પડોશી છીએ, અને કહેવાય છે ને કે પહેલો સગો પાડોશી. હવે આપણે લોકો એકબીજાની સાથે સંપીને સમજીને રહેવાનું છે. આવી રીતે વાદ વિવાદ કરશું તો કેવી રીતે ચાલશે? જો પાડોશી તો પછી, પણ પેલા મેં તને રાખડી બાંધવું છું હું તારી પાસે, તને ખબર છે ને. એટલે હું તને બેન માનું છું. એટલે તું છે ને મારા ઘરની ઇજ્જત ન જાય ને એનું ખાસ ધ્યાન રાખજે. તારા ભાઈને કહી દેજે આજ પછી અહીંયા નો સોસાયટીમાં ન જોઈએ. જો સોસાયટીમાં આવવાનો હોય તો મને કહી દેજે, હું હેતલને મોકલી દઈ મારા મામાની ઘરે. નહીં આવે, કારણ કે મેં મારા ભાઈને કહી દીધું છે કે તારે મને મળવું હોય ને તો મને કહી દેજે, હું તને મળવા આવી જઈશ. પણ તું અહીંયા નહીં આવતો. હવે એ તમારી બેનને ક્યારેય નહીં મળે, એની સાથે વાત પણ નહીં કરે. હું તમને વચન આપું છું. અને હેતલ નહીં તું સમજાય છે થોડીક. જો હું એને કહીને હું એને કહેતો હતો તો મારી સામે લવારી કરતી હતી. મને કહે કે પ્રેમ કરવો કાંઈ અઘરી વસ્તુ નથી, કાંઈ ગુનો નથી. હવે એ પ્રેમના પાઠ મને ભણાય છે. હું એની કરતાં મોટો છું કે મારી કરતાં મોટી એ નથી ખબર પડતી મને તો. તમે જ મોટા છો, પણ આ છે ને ઉંમર જ એવી હોય છે. જુઓ, આને તમે ગુસ્સો કરીને ખીજાઈને હેન્ડલ કરશો તો વાત હાથમાંથી નીકળી જશે. તમારે હેતલને પ્રેમથી સમજાવવી પડશે, જેમ મેં મારા ભાઈને સમજાવ્યું. પ્રેમથી મારેથી તો નથી સમજે એમ. તું સમજાય છે. હું એક વખત ટ્રાય કરી જો એ પ્રેમથી સમજે તો વાત બરોબર છે. નહીતર પછી વાત બગડશે ને તો આપણો જે સંબંધ છે ને એ હું ભૂલી જાય ને કારણ વગરનો ઝઘડો થાય. સોસાયટીમાં એકાબીજા બાજુમાં રહીએ છીએ અને બોલવાનો વ્યવહાર છે ને એ નહીં રહે. પછી તું મને કહેતી નહીં. એવું કાંઈ નહીં થાય. હું છું ને. હા તો કાંઈ નહીં, હું જાઉં છું. તારા સાસુ સસરાને કહી દેજે. બસ હા અશોક જમીને બહાર આવે ને એટલી વાર છે અને દામિની વહુ ગયા છે બહાર. એટલે અત્યારે ને અત્યારે જ મારે વાત કરવી પડશે. હા મમ્મી, આજ પણ જમવાની બહુ મજા આવી હો. મજા આવીને બહુ સારું કહેવાય. બહુ એટલે બહુ જ સારું કહેવાય કે તને મજા આવી, પણ અમારી બધી જ મજા મરી ગઈ છે. કેમ આ બધી રસોઈ બરોબર તો બની હતી મમ્મી, તમે આવી કેમ વાત કરો છો? રસોઈની વાત નથી કરતી બેટા. તો કઈ બીજી વાત છે? તું ઘરમાંય થોડું ધ્યાન આપતો જા. હા, આ તારો સારો દેવાંગ કેટલા દિવસ અહીંયા રહેવાનો છે પહેલાં એ જણાવતો. બસ એની આ કંપની છે ને એના કામેથી આવ્યો છે, થોડાક દીમાં વયો જાય. કેમ તમારી સામે એ કંઈ બોલ્યો? હા, એના કંપનીએ એને જે કામ માટે મોકલ્યો છે ને તો એને કહી દે કે એની કંપનીને કહે કે એની રહેવાની વ્યવસ્થા બીજે કરાવી દે. પણ આવું તો નો એને કહેવાય ને. ન કહેવાય નહીં, કહેવું પડશે.
કારણ કે અત્યાર સુધી તો અમે ક્યારેય કોઈ વાતની રોકટોક કરી નથી. ના મેં કે તારા પપ્પાએ કોઈ દિવસ કંઈ કીધું નથી કે ભાઈ બેટા અમને આ ગમે છે, આ નથી ગમતું, આ તારો સાડો છે, આપણા ઘરમાં રહે છે, અમને ગમતું તું જ. પણ મમ્મી મારી વાત સાંભળો, આ ઉપરની રૂમ છે ને એ ત્યાં જ રહે બસ. એ હેઠે નહીં આવે, ખાલી જમવા જ હેઠે આવશે. મારે એ વ્યક્તિ આ ઘરમાં જ નથી જોઈતો. અશોક, તને ખબર નથી પણ તારો સાડો અહીંયા રહીને શું કાંડ કરી રહ્યો છે ને એનાથી તું વાકેફ નથી બેટા. હા, એટલે હા, કોની વાત કરો છો? કોની વાત કરો છો શું? હા. અશોક, તને ખબર પડે છે હા આપણા પડોશમાં જે પ્રદીપભાઈ રહે છે હા હા. એમની બેન છે હેતલ? અરે મમ્મી તમે હવે તમે એમ કહો છો કે એ બેને લફરું છે? હા, એને ફસાવી છે. હા, પ્રદીપભાઈએ આજે મારી સાથે જે રીતે વાત કરીને આજ સુધી સોસાયટીના કોઈ વ્યક્તિએ વાત નથી કરી. કહ્યું છે કે તમારા દીકરાના શાળાને કહી દેજો કે અહીંયાથી જતો રહે, નહીંતર એના હાથ ટાટ્યા ભાંગીને એક કરી નાખીશ. અરે પણ એને સમજાવાય ને કે એવું કાંઈ નથી. જુઓ અત્યારે આ સમય એવો છે ને એટલે છોકરી ને છોકરાને દોસ્તી હોય, સમજ્યા? બાકી લફરું છે એવું થોડું ગણી લેવાનું હોય. લો બોલો, એનો ભાઈ જેની સગી બેન છે એનો ભાઈ મને આવીને ધમકી આપે છે, છતાંય તું એમ કે છે કે તારો સાડો સાચો અને તારી માં ખોટી. જુઓ એવું લાગતું હોય ને તો હું પ્રદીપભાઈ પાસે જઈને એને સમજાવે બસ. તારે જેને સમજાવે એને સમજાવજે, પણ આ દેવાંગ છે ને એ બહુ ખોટું કરી રહ્યો છે. આપણા ઘરમાં રહીને આપણા પડોશમાં રહેતી છોકરી સાથે આવી રીતે લફડા કરે, એને ફસાવે અને કાલે ઉઠીને કંઈ ઊંચ નીચ થશે તો લોકોની વચ્ચે બદનામી કોની થશે? આપણી. લોકો બદનામ કોને કરશે? તને અને તારા પપ્પાને ને આપણા ઘરને. મમ્મી હજી ખાલી વાત જ કરે છે. એમ તો ઘણી વાર મેં જોયેલા છે બેને વાત કરતા. હા તો? મેં દામિનીની વાત કરી પણ એવું કાંઈ છે નહીં. એવું હોય ને તો દામિની મને કહે નહીં. કેટલી વાર કેવું બેટા, કેટલી વાર કેવું. સમય બદલાયો, જમાનો બદલાયો, પણ સ્ત્રી અને પુરુષ નથી બદલાયા. એ એના એ જ છે. લોકોના વિચાર નથી બદલાયા. એ ત્યાં સુધી જ સીમિત છે. આ દોસ્તી, આ યારી, આ બધું છે ને એ ફિલ્મોમાં સારું લાગે. હા બેટા, આ રિયલ લાઈફમાં નહીં. આ રિયલ લાઈફની અંદર છે ને શું સારું લાગે? છોકરો અને છોકરી દૂર હોય ને એ જ સારા. હવે દેવાંગને હેતલ સાથે કોઈ લેણા દેણા નથી, છતાં એ લોકોની દોસ્તી શું કામ? એ બેના મન મળતા હોય એટલે વાત કરતા હોય, બીજું કાંઈ ન હોય. તમને મારે હવે કેવી રીતે સમજાવવા? મનમેળ. હા. મનમેળ. હા. હા, કઈ વાતનો મનમેળ? હા, ના લેણા ના દેણા અને મનમેળ કરવા બેઠા. અરે આ તારો સાડો પેલી છોકરીને ઊંધી રીતે ફસાવશે ને બેટા તો કાલે આપણે કોઈને મોઢું બતાવવાને લાયક નહીં રહીએ, અને કોકને મોઢું બતાવવું હશે ને તો 10 વાર વિચાર કરવો પડશે. મમ્મી એક મિનિટ, આ મામા છે એની બાજુમાં ઓલી આ સોનલ રહેતી, તો અમે બે વાતો ન કરતા? તમે કેવી વાત કરો છો? એટલે એવું બધું માની ન લેવાય. બેટા, સોનલને તું નાનપણથી ઓળખતો તો. સોનલ કઈ તારી આજકાલની ફ્રેન્ડ નહોતી, અને તારા મામાને ત્યાં તું કાયમ જતો હતો, અને તમે લોકો નાનપણથી ઓળખતા હોય ને વાતચીત કરતા હોય ને એમાં અને આજકાલમાં આવીને વાતચીત કરવામાં ઘણો ફરક છે. લોકો મૂર્ખા નથી. અને એનો સગો ભાઈ આવીને જ્યારે મને કહી જાય, યાદ રાખજે હું બધું સહન કરીશ, પણ આ ઘરની બદનામી થાય ને એ ક્યારેય સહન નહીં કરું. ભલે મમ્મી, હું છે ને આનો કાંઈક રસ્તો કાઢી, બાકી આ તમારા મગજમાંથી વેમ તો જાહે જ નહીં. એટલે તું દેવાંગને આ ઘરમાંથી જવાનું નહીં કે આનો રસ્તો કાઢીશ? રસ્તો એક જ છે, એને ઘરમાંથી કાઢી મૂક એટલે બધો રસ્તો નીકળી ગયો. પછી દામિની ઘરે ઝઘડા કરશે તો? શું કામ ઝઘડા કરે? એને ખબર છે ને એના ભાઈના લખણ, તો પછી શું કામ ઝઘડા કરે? અને એને પણ બહુ લાગતું હોય તો જાય એના ભાઈ ભેગી. હા, ભલે હું દેવાંગને કહીશ બસ. જો બેટા, કહેવાનું નથી. મેં તને જે કીધું છે ને એ જ તારે કહેવાનું છે એને, બરાબર? હા ભલે. ભાઈ, મારે વાત કરવી હતી. તું આ બધાને મળીને શું વાત કરે છે? જો ભાઈ, આપણા પાડોશી છે, આવું ના કરાય કોઈ સાથે. એટલે પણ હું વાત કરું છું મળીને વ્યવહારિક વાત કરી છે. મેં કઈ બીજી વાત તો કરી નથી ને. આ મારે જે કરવા લાગે હતી ને એ વાત કરી છે, ને મારી જવાબદારીમાં આવતી હતી ને એ વાત મેં કરી છે. જો ભાઈ, તને તો ખબર છે કે જનરેશન કેટલી આગળ વધી ગઈ છે, અને મેં કર્યું એ કંઈ ખોટું નથી કર્યું, અને મેં લવ કર્યો છે એ કાંઈ જાણી જોઈને નથી થતો, થઈ જાય છે. ભાઈ માની જાને. જો અત્યારે બધા પોતપોતાની રીતે ગમતી વ્યક્તિ સાથે લગ્ન કરી જ શકે છે ને. થઈ જાય છે ને એ જ વાંધો છે. થઈ જાય છે ને પછી નથી ખબર રહેતી તમને કે આ લવ થઈ ગયું એનું કારણ શું છે. સમજ્યા? જ્યારે તાવડી તેરવાના માગે ને તો એ એમ થાય છે કે આ લવ ન કર્યો હોત અને ભાઈએ કીધું હોત
મોટાવે કીધું હોત ત્યાં લગ્ન કર્યા હોત ને તો ખબર પડત. પણ દેવાંગ એવો વ્યક્તિ નથી, સારો માણસ છે અને મને ખબર છે કે એ લાઈફ ટાઈમ મારી સાથે રહેશે. સુખ હોય દુઃખ હોય કે ગમે તેવી પરિસ્થિતિ કેમ ના હોય. જો ભાઈ માની જા ને, આવી રીતના ખોટી જીદ ના કરાય. તને તારી બેનની ખુશી નથી વાલી? તને શું ભરોસો છે કે એ યાદ રાખશે તને અને તને ભૂલશે નહીં? તો તમને શું ભરોસો છે કે તમે બીજે જ્યાં મેરેજ કરાવશો મારા એ છોકરો મને લાઈફ ટાઈમ ખુશ રાખશે? બીજાની વાત નથી, એ આપણી જ્ઞાતિના નથી ને એ મને વાંધો છે પહેલા નંબરની વાત. અત્યારે આ જનરેશનમાં જાત નાત કોણ જોવે છે? જો એમ તો જાતનાત હું નથી જોતો, હું દામીની પાસે રાખડી બંધાવું છું, પણ હવે લગ્નની વાત હોય ને તો ત્યાં નાત જાત જોવી પડે છે. જો ભાઈ આવું ના હોય. આપણે શું કરવું એ આપણને ખબર હોવી જોઈએ. લોકો આપણને શું કહીને જવાના છે? અરે તું પણ આ વાતને એટલી બધી નાની હું કામ સમજશો કે આપણે હું કામ આમ કરવું જોઈએ ને આપણે હું કામ કુટુંબને જવાબ દેવા પડે? એ મારે દેવા પડે, તારે જવાબ ન દેવા પડે કોઈને. કુટુંબ? કયું કુટુંબ? જ્યારે આપણી પરિસ્થિતિ ખરાબ હતી ત્યારે તો કોઈ આવીને નહોતું ઊભું રહ્યું, અને અત્યારે બધા આવીને ઊભા રહે છે. અત્યારે બધા તમને સલાહ શિખામણો આપે છે. અરે ત્યારે પરિસ્થિતિ બધાયની એવી વીક હતી, આપણી એકની જ વીક હતી એવી નહીં. ત્યારે આપણા કુટુંબમાં કોણ પૈસાવાળું હતું એ કહે ને તો આપણને કોઈ સપોર્ટ કરે. એટલે કોઈની ઉપર આરોપ ન નાખવાનો હોય, આપણે જે વસ્તુ રેડી હોય ને એ જ હું કહું છું તને. એવું જરૂરી નથી કે પૈસાથી પણ સપોર્ટ થાય. ખાલી પાસે આવીને બેસીને કહે ને કે અમે તમારી સાથે છીએ, મૂંઝાતા નહીં, તો પણ એક સપોર્ટ જ કહેવાય. પણ આવ્યું તું કોઈ? એ છે ને તારા મગજના વહેમ છે. અત્યારે તારા મગજમાં છે ને વાત બીજી ઘૂમે છે કે ભાઈ મારે આ કરવું છે ને આ લોકો મને કરવા નથી દેતા આ કામ, એટલે તને બધા હે ને હારા નરવા લાગે છે. બાકી હે ને આપણે આવડા મોટા થઈ ગયા છે ને તો કુટુંબના સપોર્ટ વગર ન જ્યાં હોય. તને એમ હોય કે આપણે કંઈ કામ કરવા જતા હતા ને આપણે મોટા થઈ ગયા, એવું નથી. આપણે વાંહે ઘણા ધ્યાન રાખ્યું હોય ને તો એ મોટા થયા હોય ને. જો ભાઈ જેને જે કરવું હોય ને એ કરે. મારે દેવાંગ સાથે મેરેજ કરવા છે. તો છે ને તારે દેવાંગારે લગ્ન કરવો હોય ને તો ભૂલી જાય છે. તું એમ સમજે કે તારો ભાઈ હતો ને એ મરી ગયો તારા માટે. હાય તું આવું કેમ બોલે છે? હા તો બીજું શું બોલે? તું કઈ સારું બોલશો? તે કઈ બોલવા લાયક રાખ્યો છે મને તો હું બીજું બોલું? જો તું તારી જીદ પ્રમાણે સાવ ખોટો જ છે, પણ ખાસ તારી જગ્યાએ મારી માં બેઠી હોત ને તો મને સમજી શકે, પણ મારા નસીબ નહીં ને. હા હવે આ ઇમોશનલ ડ્રામા ચાલુ કરશે. મારી માં બેઠી હોત તો મને સમજી શકત, ઈ ના જ પાડત. સમજી? એને તો સારું છે એ નથી, નકર આવા તારા મોઢામાંથી શબ્દ સાંભળ્યા હોત ને તો ઈ એમ કે તાને જન્મ ન આપ્યો હોત ને તો સારું હતું. કોઈ નાક કપાવા ઊભું નથી થયું, અને મેં કર્યું છે ને કંઈ ખોટું નથી કર્યું. હું દેવાંગને પસંદ કરું છું અને દેવાંગ પણ મને પસંદ કરે છે. એ બધી છે ને જો ભાઈ અમે એકબીજા વગર નથી રહી શકતા. પ્લીઝ ભાઈ હા પાડી દે ને. ક્યારે કોઈ દિવસ તને કાંઈ કહેવાનો મોકો અમે નહીં આપીએ. જો મારે કાંઈ વાત નથી સાંભળવી. તને છેલ્લી વાર હું કહી દઉં છું કે તારે જો દેવાંગને ન ભૂલવો હોય ને તો તારે મને ભૂલવો પડશે. સમજી? હાય દામિની, તને કઈ ખબર છે? હા, કેમ મજા નથી? આ વાતાવરણ શું ખબર હતી મને, શું નથી ખબર? તને એમ મેં પૂછ્યું કે તને કાંઈ ખબર છે કે નહીં? પણ શું હું એ જ પૂછું છું. હા, તારો ભાઈ તો જતો રહ્યો, પણ એ વાતને લઈને તને કાંઈ ખબર છે? અશોક પ્લીઝ હવે ટોપિકને બંધ કરી દો ને. કેટલાય સમયથી એની એ જ વાત ચાલે છે. મમ્મીના મોઢે, તમારા મોઢે, પપ્પાના મોઢે, હેતલના ભાઈના મોઢે. હવે મારો ભાઈ પણ જતો રહ્યો છે. હવે શું કામ એ ટોપિકને ઉખાડો છો? હજી એ ટોપિક ચાલુ જ છે એટલા માટે કહું છું. એટલે એમ કે હજી પણ દેવાંગ અને હેતલ બંને ફોન પર વાત કરે છે. બંને જ નહીં, મેં દેવાંગને બરાબર સમજાવ્યો હતો, એ એવું કરે જ નહીં. આ વાત ખોટી છે. અરે મને વાત મળી છે. હા, એનો દોસ્તાર સંજય દેવાંગની બાજુમાં જ રહે ને, એનો ફોન આવ્યો હતો. મેં એને ફોન કર્યો હતો એ વાત જાણવા જ. અને આ બાજુ હેતલ પણ હું જ્યારે નીકળું ત્યારે ફોન ઉપર વાત જ કરતી હોય ને બાજુમાંથી હું નીકળું એટલે ઘડીક બંધ થઈ જાય વાત કરતી. હવે તારા ભાઈને સમજવું જોઈએ કે નહીં?
જો સાચી વાત એમ છે કે મારો ભાઈ તો સમજી ગયો છે. અરે એ અતલને તો- ફોન મેસેજ નથી કરતો. તો પછી વાત કેમ કરે છે? મને એ વાતનો જવાબ દે. એવું પણ બની શકે ને કે હેતલે ફોન મેસેજ કર્યો હોય. મારો ભાઈ વાત કરે એવું જરૂરી નથી. મારી કાલે જ આના વિશે વાત થઈ. એને મને કહ્યું કે દીદી તે મને સમજાવ્યું તો હું તારા માટે સમજી ગયો છું. મને તારાથી વધારે કંઈ નથી. પણ હેતલને મારી સાથે વાત કરવી છે. એ મને ફોન મેસેજ કરે છે. તો આમાં મારો ભાઈ શું કરે? એને પણ થોડું સમજવું જોઈએ ને. તો હેતલને ના પાડી દેવાય ને કે હવે મને ફોન નહીં કરતી. હા, બધું આપણા હાથમાં જ હોય. તમને શું લાગે મારા ભાઈએ ના નહીં પાડી હોય? મારા ભાઈ માટે છે ને હું બહુ વધારે કિંમતી છું. મારું બહુ માન રાખે છે. મેં એને કહ્યું ને એટલે એ સમજી જ ગયો હતો. એટલે જ તો અહીંયાથી જતો રહ્યો ને. પણ હવે મારા ભાઈને એકને સમજવાથી કાંઈ નહીં થાય ને. હેતલે પણ સમજવું પડશે. તો હવે આ હેતલને કોણ સમજાવવા જશે? હા, હું જ સમજાવીશ ને. બીજું કોણ સમજાવશે? બીજો કોઈ રસ્તો છે મારી પાસે? જો બીજો કોઈ રસ્તો તો નથી. અને તું એને સમજાવવા જા, હા, એમાંય કાંઈ વાંધો નથી. પણ જો એના ભાઈને ખબર પડશે ને તો પછી તારા પર ખોટા આરોપ મૂકશે હો. કારણ કે પ્રદીપભાઈ મને પરમ દિવસે મળ્યા ને તો કાંઈ બોલ્યા નહોતા, ખાલી સામું જોઈને વહી ગયા હતા. એટલા માટે કહું છું. હું જાણું છું. મને પણ ઘણું બોલ્યા હતા. અને એટલે જ અત્યારે મારે તમને ખોટું કહેવું પડ્યું. ખોટું? હા, આ ફોનવાળી વાત મને ખબર હતી. ભાઈએ મને કરી હતી. પણ મને થયું કે હું હેતલ સાથે આજે વાત કરી લઈશ ને તો વાત અહીંયા પૂરી થઈ જશે. એટલે મેં તમને વાત ન કરી. તો તું જેમ બને એમ જલ્દી હેતલ પાસે જાજે અને વાત કરજે. નહીતર પછી પાછા ફોનમાં જો બહુ લાગી પડશે ને તો પછી ખોટા ઝઘડા થશે. બીજું કંઈ નહીં. હું તો એટલું કહીશ કે જે થવાનું લખાયેલું છે ને એ થઈને જ રહેશે. પછી આપણે લોકો ગમે એટલા પ્રયત્નો કરીએ, ગમે એટલું એને ટાળવાની કોશિશ કરીએ, જો એ બંનેનું સાથે રહેવાનું લખ્યું હશે તો આજે નહીં તો કાલે. અરે શું સાથે રહેવાનું લખ્યું હોય છે? અને જો આ સાથે રહેવાનું લખ્યું હોત ને તો આ વાતની જ્યારે શરૂઆત થઈ ને ત્યારથી બધાય હારા હમાસાર આવ્યા હોત અને અત્યારે એ લોકોની સગાઈ પણ થઈ ગઈ હોત. પણ મને નથી લાગતું કે હવે હા આવી સારી વાત થાય. એટલા માટે કહું છું. હા, તમારી વાતને સમજી શકું છું. આજે આ વાતને છે ને પૂરી જ કરી નાખવી છે. બહુ થયું હવે. અરે નાના છોકરા થોડી છે કે એટલી કમથી વાત નથી સમજી શકતા. હું એની સાથે આજે જ વાત કરી લઈશ. હા, આજે વાત કરી લેજે. હા, હેતલ, દામિની ભાભી, તમે અહીંયા? હા, કેટલા દિવસથી તને મળવાનું વિચારતી હતી પણ આજે ન છૂટકે તારી સાથે વાત કરવા માટે આવવું જ પડ્યું. તને ફોન કર્યા હતા મેં વચ્ચે તારી સાથે વાત કરવી હતી એટલે, પણ તે મારા ફોનનો જવાબ ન દીધો. કેમ? મને એમ હતું બિઝી કે- હશે ને? હા, એટલા માટે ખબર ના રહી. પછી હું તમને ફોન કરવાની હતી પણ પછી કંઈ યાદ ના આવ્યું. ભૂલાઈ જાય. હા, ઉંમર જ એવી છે, ઘણું બધું ભૂલાઈ જાય અને ઘણું બધું યાદ રહી જાય જે યાદ ન રાખવાનું હોય. એટલે તમે કહેવા શું માંગો છો? હું શું કહેવા માંગુ છું? ચાલ હવે તારા મારા મોઢે સાંભળવું છે તો સાંભળ. હા, તે અને દેવાંગે એકબીજાનો નંબર તો લઈ લીધો હતો, વાત પણ કરો છો, બરાબર? જાણી શકું કે શું કામ કરો છો? ભાભી, તમને તો ખબર છે કે હું અને દેવાંગ અને એકાબીજાને કેટલો લવ કરીએ છીએ અને એકાબીજા વગર એક મિનિટ પણ રહી નથી શકતા. અત્યારે તો તમને એવું લાગતું હશે ને કે પ્રેમની આગળ કંઈ છે જ નહીં, પ્રેમની આગળ કોઈ દુનિયા જ નથી, પ્રેમ જ અમારી દુનિયા છે. એવું પણ નથી. પ્રેમની આગળ છે ને હજુ એક આવે છે અને એ છે આપણી ફેમિલી. આપણા ફેમિલીને દુઃખી કરીને છે ને પ્રેમ ક્યારેય મળતો નથી. તને શું લાગે છે કે તારો ભાઈ તને ના પાડે છે છતાંય તું દેવાંગ સાથે વાત કરીશ અને તને તારો પ્રેમ મળી જશે? હા, પોતાના વ્યક્તિને ઠુકરાવીને છે ને પ્રેમ ક્યારેય પામી ન શકાય. ભાભી, અમે ક્યાં કહીએ છીએ કે અમે અમારી ફેમિલીને દુઃખી કરવા માંગીએ છીએ? પણ ફેમિલી જેવું છે, હાથે કરીને દુઃખી થાય છે. હા, નાત જાત જોવાનો શું મતલબ છે? અને મેં પ્રેમ કર્યો છે
નાત જાત જોઈને નથી થતો પ્રેમ. ખબર નથી રહી કે ક્યારે મારે અને દેવાંગને એવું થઈ ગયું કે અમે લોકો એકાબીજા વગર એક સેકન્ડ પણ નથી રહી શકતા. પણ દેવાંગને એવું નથી. તમે બંને એકબીજાને પ્રેમ કરતા હશો, દેવાંગ પણ તને પ્રેમ કરતો હશે, પણ એના માટે છે ને એની ફેમિલી પહેલાં આવે છે. એને મેં સમજાવ્યું ને એને કહ્યું કે તારી આસપાસ રહેનાર લોકોને છે ને તમે બંને મળો વાત કરો એ નથી ગમતું. તમે લોકો એનું બ્રેન વોશ કરો છો. સાંભળીશ મારી વાત, એ મારો ભાઈ છે, મને સારી રીતે ખબર છે કે મારે એની સાથે શું કરવું. જો હેતલ, હું એવું નથી કહેતી કે તું ખરાબ છે કે મારો ભાઈ ખરાબ છે. તમે બંને તમારી જગ્યાએ સાચા છો, પણ તમારા લોકોએ એ પણ વિચારવું જોઈએ કે જો આપણું ફેમિલી આપણને સપોર્ટ નથી કરતું તો એ લોકોને દુઃખી ન કરવા જોઈએ. કંઈક તો કારણ હશે. તારો ભાઈ તારા કરતાં કેટલો મોટો છે ને મોટો, એને તારા કરતાં વધારે દિવાળી જોઈ છે, વધારે દુનિયા જોઈ છે. પણ એવી જ ભાભી- રીતે જો એક બેન તરીકે તને સમજાવું છું, દેવાંગને મેં સમજાવ્યો ને દેવાંગ સમજી ગયો છે. એને મને કહ્યું છે કે હું હેતલ સાથે વાત નહીં કરું જ્યાં સુધી તમે પરમિશન નહીં આપો ને ત્યાં સુધી. પણ તું છે કે સમજતી નથી. તું શું કામ એને ફોન મેસેજ કરે છે? નથી રહી શકતી દેવાંગ વગર. આજ સુધી ક્યારેય તમને કોઈ સાથે પ્રેમ થાય ને તો ખબર પડે. સલાહ શિખામણું દેવાથી જ બધું નથી થઈ જતું ભાભી. અને તમારે તો અમને સપોર્ટ કરવો જોઈએ. અમે લોકોએ પ્રેમ કર્યો છે. તો હું ક્યાં ના પાડું છું, પણ તને તારો જ પ્રેમ કેમ દેખાય છે? તને તારા ભાઈનો પ્રેમ નથી દેખાતો? તું વિચાર કર, તારા ભાઈએ મને ચોખ્ખી વાત કરી હતી કે તારી આ વાત જો તમારા સમાજમાં ફેલાઈ જશે તો તારા કાકા મામા, હા તારા સમાજવાળા બધા જ તમને બોલશે, કુટુંબવાળા માથે ચડી જશે અને સંભળાવશે. અને આ બધું તારા ભાઈએ સહન કરવું પડશે. તારા ભાઈને સંભળાવશે કે જો આપીને બેનને બહુ બધી છૂટ ફાયદો ઉઠાવ્યો ને એને બગડી ગઈ તારી બેન. તું એવું ઈચ્છે છે કે તારો ભાઈ આવું બધું સાંભળે? અને એ પણ તારા લીધે. એણે શું નથી કર્યું તારા માટે? ઘણું કર્યું છે ને. તું જ કહેતી હોય છે ને કે મારો ભાઈ મારા માટે બધું જ કરે છે, મારું બહુ ધ્યાન રાખે છે. તમારી આગળ પાછળ કોઈ નથી. ખાલી એકવાર તારા ભાઈનો વિચાર કરજે. સાચી વાત છે ભાભી તમારી, પણ આમાં મને બીજું કંઈ દેખાતું જ નથી. એક તરફ ખાય છે તો બીજી તરફ કૂવો છે. ખરું તો શું કરું? અત્યારે જે પણ છે ને એ બધું જ ભૂલી જા. તું દેવાંગને પ્રેમ કરે છે વાત સાચી, પણ તારા પ્રેમની પરીક્ષા કર ને કે તારો પ્રેમ કેટલો સાચો છે. એ તને ફોન મેસેજ નહીં કરે, તું પણ નહીં કરતી. જો તમારા બંનેના નસીબમાં છે ને જોડે રહેવાનું લખ્યું હશે ને તો આજે નહીં તો કાલે, કાલે નહીં તો પરમ દિવસે. જો કદાચ વર્ષ, 2 વર્ષ, 10 વર્ષ પણ નીકળી જશે ને તો તમે બંને લાઈફમાં ગમે એટલા આગળ વધી ગયા હશો. તમે બંને મળીને જ રહેશો. સારું, હું તમને પ્રોમિસ આપું છું કે દેવાંગને આજ પછી કોલ કે મેસેજ કંઈ નહીં કરું. અને રહી વાત મળવાની, તો એ તો ક્યારેય શક્ય નહીં થાય. કારણ કે આ દુનિયા નાત જાતની વેરી છે ને એટલા માટે. તું સમજી ગઈ ને, મને એની ખુશી છે. દેવાંગને બોલાવ્યા તો છે. દેવાંગ, ચાલ, મને શું કામ બોલાવ્યો છે અહીંયા? આમ પણ આટલા સમયથી આપણે લોકો દૂર તો છીએ, એકબીજાની સાથે વાત નથી કરતા અને ભૂલવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ, તો પછી આવું શું કામ કર્યું? મારી બહેનના સમ દઈને મને અહીંયા શું કામ બોલાવી લીધો? જો દેવાંગ, હું તમારા વગર નથી રહી શકતી. મને ખબર છે કે તમારું મારા જેવી જ હાલત છે, પણ તમને લાગે છે કે આપણે આ લોકોની વાત માનીને જે કરીએ છીએ બરાબર કરીએ છીએ? છતાંય આ દુનિયા જેમ જીવે ને એમ જીવવું પડે છે. હા, તારા મોટા ભાઈ, મારી બહેનના સાસરિયાના લોકો, મારા ઘરના લોકો, આ બધાની વાતો સાચી છે. આ દુનિયા હંમેશા પ્રેમની વિરોધી રહી છે. ક્યારેય પણ કોઈ સાચા પ્રેમને પામી નથી શક્યો, અને એ પણ સીધી રીતે. તો તને શું લાગે છે આપણે આપણા પ્રેમને સાવ આસાનીથી તો પામી નહીં શકીએ ને? અને આમ પણ હવે તો જે પ્રેમ વગર આપણે છેલ્લા 2 મહિનાથી રહીએ છીએ એ પ્રેમને ભૂલી તો ગયા જ છીએ ને, તો પછી શું કામ?
શું કામને આવી બધી વાતો કરીને મને પણ ફરી પાછો બહેકાવી રહી છે. તમે ભૂલ્યા હોય તો ખબર નહીં, પણ હું તો ક્યારેય નહીં ભૂલું. હું પણ નથી ભૂલી શક્યો, મારાથી પણ નથી ભૂલાતી તને, પણ પ્રયત્ન કરું છું ને. જો હું મારી બહેનને ક્યારેય પણ દુઃખી જોવા નથી માગતો, અને એના માટે હું કંઈ સારું કરી શકું કે ના કરી શકું, પણ આવી રીતના એના સાસરિયામાં એને બદનામ તો ના જ કરી શકું ને. સેમ મારે પણ એવું જ છે. હું મારા ભાઈને કેટલું સમજાવી રહી છું, પણ નહીં, એ સમજવા તો તૈયાર જ નથી. જાત નાત જોવે છે. કોઈ નહીં સમજે, આપણને કોઈ નહીં સમજે. આ ઘણા પ્રેમીઓ થઈ ગયા છે આ દુનિયામાં. એ લોકોનો પણ આ ઘરના લોકોએ જ વિરોધ કર્યો હતો. હું જાણું છું કે પ્રેમ ખોટો નથી, અને પ્રેમ ક્યારેય પણ ખોટો ના થઈ શકે, પણ જે લોકોના મનમાં આના વિશે ખોટ છે એ લોકોને સમજાવી શકવાની તાકાત નથી આપણામાં. એટલે જ કહું છું, મેં તો નમીને હથિયાર હેઠા મૂકી દીધા છે. એટલે આ વાતને ભૂલી જઈએ અને તું પણ તારા જીવનની એક નવી શરૂઆત કર. ક્યારેય નહીં થાય. જો મેં તો એક ડિસાઈડ કરી લીધું છે કે હું તમારી સાથે નહીં તો કોઈની સાથે નહીં. હું મારું જીવન ટૂંકાવી દઈશ, પણ તમારા વગર તો એક મિનિટ પણ નહીં રહી શકું. આ કેવી વાત કરે છે તું? જો દેવાંગ, તમે તમારી લાઈફમાં આગળ વધવા માંગતા હોય ને તો વધી શકો છો. નહીં, જો તારો આ નિર્ણય હોય ને તો હું પણ તારા ભોગે ક્યારેય પણ લાઈફમાં આગળ વધવા નથી માંગતો. હું પણ નહીં જીવી શકું તારા વગર. એટલે જો તું મરવાની વાત કરે છે તો હું પણ આવી રીતે જીવવા નથી માંગતો. હું પણ મારો જીવ આપી દઈશ. હા, કારણ કે તારા વગરનો હું અધૂરો છું, અને આવી રીતે અધૂરી જિંદગી હું પણ નહીં જીવી શકું. છો દેવાંગ, આપણે સાથે જીવી તો ના શક્યા, પણ સાથે મરી તો શકશું ને. હા હા, જીવતા જીવત તો પ્રેમ ના મળ્યો. કદાચ મર્યા પછી સદગતિ થાય અને આપણે મૃત્યુ પછી સાથે રહી શકીએ તો સારું. હા, તું જેમ કહીશ ને એમ કરવા તૈયાર છું, પણ હું મારી બહેનને બધી જ સાચી વાત જણાવી દેવા માંગુ છું. તું પણ તારા ભાઈને એકવાર બધી જ વાત કરી દે. જો તારા ભાઈ પછી પણ આપણો સ્વીકાર નહીં કરે ને તો આપણી આગલી મુલાકાતે આપણા મૃત્યુની મુલાકાત હશે. જો બેન, એ દિવસે તે મને ના પાડી હતી, પછી મારે આ રીતે અહીંયા આવવું તો નહોતું જોઈતું, પણ નથી રહી શકતો યાર હું એના વગર. મને તો એક કામ કરો ને, જાઓ ભાગી જાઓ અને અમારા બધાનું નાક કપાવી નાખો. નકટો છે તું, સમજતો કેમ નથી એક વાત? અરે કોઈનું નાક ના કપાય એવું કરવું છે એટલા માટે તો અહીંયા આવ્યો છું. જો હેતલ સિવાય કઈ વાત હોય ને તો કરજે, બાકી તો જઈ શકે છે. નથી જવાનું આજે. તે કીધું ને એમ મેં બધું કર્યું, પણ હવે નહીં. તો મારી ઉપર વટ જઈશ? કેટલા પ્રેમથી તમને બંનેને સમજાવ્યા હતા, પણ સમજવાનું નામ જ નથી લેતા. તું નથી સમજી રહી. સરસ, હું નથી સમજી રહી. અરે તમે બંને નથી સમજી રહ્યા, અમે બધા તો સમજીએ છીએ. હેતલનો વિચાર કર્યો છે ક્યારે? હેતલને તું મળી છે પછી? મળી છું. લાસ્ટ એની સાથે વાત થઈ હતી અઠવાડિયા પહેલા, અને એને કહ્યું હતું કે તને ફોન મેસેજ નહીં આપે. મને પ્રોમિસ કર્યું છે, તો એ તો એના પ્રોમિસ ઉપર છે જ ને. તો તું શું કામ વાત કરવા આવ્યો છે? મળ્યો છું હું એને હમણાં. શું? હા. કોણે કહ્યું હતું તને? તે ના પાડી હતી ને મને. વચન આપ્યું તું તે કે તું એને ક્યારેય નહીં બોલાવે જ્યાં સુધી હું ન કહું ને ત્યાં સુધી. પણ હવે તને આ તારી બેન કરતા
તારો 2 દિવસનો પ્રેમ વધારે થઈ ગયો છે. તારા સમ આપ્યા હતા હેતલે મને, અને એ પણ મળવા માંગતી હતી. બંને બાજુ તું જ હતી, એટલે એકવાર મળીને મારે એનો નિર્ણય જાણવો હતો. રડી રહી હતી બિચારી. છેલ્લા 5 દિવસથી તો જમી પણ નથી સરખું. જો હેતલનું કહેવું માત્ર એટલું જ છે કે પ્રેમ સાચો છે તો પછી આ જ્ઞાતિ જાતિ અને આ બધી વસ્તુ શું કામને વચ્ચે આવી રહી છે? અમે નથી લાવતા, એનો ભાઈ લાવે છે. એને કેમ એટલી ખબર નથી પડતી કે એના ભાઈને આ સંબંધ મંજૂર નથી. એનો ભાઈ છે ને અડિયાળ સ્વભાવનો છે, આવી રીતે નહીં માને. તમે બંને નોખા થઈ જાઓ ને એમાં જ બધાની ભલાઈ છે. પણ અમે નોખા થવા નથી માંગતા. તો શું કરવું છે? અમે લોકો લગ્ન તો તમારા બંનેના નહીં થાય. નહીં થાય તો કાંઈ વાંધો નહીં. માની લઈએ કે અમે બંને જીવતા જીવત તો ક્યારેય સાથે રહી નથી શકવાના. આખરે મરી તો સાથે શકીએ ને. અમે બોલે બંને છે આ જણા તું. ઝેર પીને અમારો જીવ આપી દઈશું. અમે નહીં રહીએ એટલે આ વાત નહીં રહે, આ વાત નહીં રહે એટલે તમારા લોકોને નીચા જોયું નહીં થાય ને. આ સમાજમાં લોકોની વચ્ચે તમારી આબરૂ નહીં જાય ને. એ જ કરવા માંગો છો ને તમે લોકો? તું છે ને વધારે વિચારી રહ્યો છે. આ ફાલતુ વાતો બંધ કરી દે. આજે બોલ્યો ને એ બોલ્યો, હવે આવું ન બોલતો. મારા એકલાનો વિચાર નથી આ. હેતલે પણ મને આજ કહ્યું છે. એ પણ એનો જીવ આપવા તૈયાર છે. અને હા, ખાસ કરીને એના ભાઈ જે આ બધી વાતો પકડીને બેઠા છે ને, એમને ત્યારે સમજાશે કે જ્યારે અમારા બંનેની લાશ પડી હશે ને ઘરમાં, ત્યારે જો પ્રેમ કર્યો છે, કોઈ નાટક કે મજાક નથી કર્યું એકબીજાની સાથે. અમે સાથે જીવી ના શકીએ ને તો કંઈ નહીં, પણ મરી જીવ તો સાથે જ. અને પછી અમારા કોઈનું વિચાર્યું છે? બાનું વિચાર્યું છે કે શું થશે? એને એના ભાઈનું વિચાર્યું છે? નહીં, અત્યારમાં અમારી પાસે કોઈના વિશે વિચારવાનો સમય નથી. કારણ કે કોઈ પણ લોકો અમારા વિશે નથી વિચારતા ને. અરે શું ગુનો છે? અમારો વાંક તો એટલો જ છે ને કે અમારી જાતિ એક નથી. અરે યાર, આજના સમયમાં નાતી જાતિ આ બધું જોવા બેસો તો ક્યારેય પણ કોઈનું શક પણ ના થાય. જ્યાં દિલ મળી ગયા હોય ને ત્યાં દિલથી દિલનો સંબંધ રાખવો જ જરૂરી છે, નહીં કે આવા બધા ફાલતુના વિચારો કરવા. પણ જવા દો ને, તમને લોકોને ક્યાં અમારે સમજાવવાની જરૂરત છે? તમે લોકો તો બધી વાતો સમજો જ છો ને. તો કંઈ નહીં, આ વાત પણ લખી રાખજે. હવે પછી તારો ભાઈ નહીં આવે અહીંયા. આવશે તો માત્ર ને માત્ર એની લાશ. તું શ્યોર છે એને પ્રેમ કરે છે? જીવનભર એની સાથે રહેવા માંગે છે? હા, જીવનભર એની સાથે રહેવા માંગુ છું. એને મારી સાથે જોવા માંગુ છું. એના સિવાયનો આ શ્વાસ પણ મને મંજૂર નથી. અને એટલા માટે તે છેલ્લી વાર તને કહેવા આવ્યો છું. પછી તારે જે કરવું હોય તું કરી શકે, અને મારે જે કરવું છે ને હું કરીને બતાવી દઈશ. તું શાંત થા અને મને થોડો સમય આપ. જ્યાં સુધી હું ન કહું ને ત્યાં સુધી તમે કોઈ પગલું નહીં ભરો. એક દિવસ તો આપી શકે ને તારી બેનને? સમય નથી અમારી પાસે. તારે જે વાત કરવું હોય કરવા ને- માટેનો તો સમય આપીશ કે નહીં? સંબંધની વાત તો નાખવી પડશે ને. ઠીક છે, હા, આપ્યો સમય તને. મમ્મી પપ્પા, મારે તમને લોકોને એક વાત કરવી છે. હા બેટા, બોલો, શું થયું છે? દેવાંગ આવ્યો હતો કોણ? હેતલની વાત કરવા. જુઓ દામિની બહુ, તમને કેટલી વાર કહ્યું છે કે તમારા ભાઈનું નામ ન લો. આ ઘરમાં તમારા ભાઈનું નામ નહીં લેવાય, છતાંય તમે એકની એક વાત ફરી ફરીને કરો છો. હવે આજે પાછું નવું કંઈક લાવ્યા હશો. ખબર છે મમ્મી મને કે હમણાં બધું ઘરમાં બરાબર નથી ચાલતું, માનું છું, પણ આજે વાત કંઈક બીજી છે. પણ શું કહેવા આવ્યો હતો? એ જ વાત હશે જૂની. વાત હેતલની અને દેવાંગની જ છે. એટલે હજી એ ભૂલ્યો નથી? બંને એકબીજાને નથી ભૂલી શકતા. બંનેને મેં સમજાવ્યા હતા, બંને મને પ્રોમિસ આપ્યું હતું. બંને અઠવાડિયું એકબીજાની સાથે ના બોલ્યા, પણ ફરી આજે પાછા મળ્યા હતા. પણ બહુ બેટા, એ બંને જણાને આપણે ભૂલાવવા પડશે.
કારણ કે હા કામ બહુ અઘરું છે. જે લોકો આગળ જશે ને હજી અંદર તો વધારે ગૂંચવાડો ઊભો થશે. સમજુ છું પપ્પા, પણ હવે તો મને પણ આમાં કાંઈ વાંધો નથી દેખાતો. છોકરી સારી ન હોય, સંસ્કારી ન હોય, ઘરનું કામ ના આવડતું હોય તો સમજીએ કે આપણને લોકોને વાંધો હોય. અને સામેની સાઈડ જોઈએ તો છોકરો પણ આવારો હોય, ગુંડો હોય, કમાતો ન હોય તો એવું થાય કે આપણે બંનેને નોખા કરી દઈએ. પણ બંને સારા છે, ફક્ત વાંધો છે તો હા જાતિના માટે બંનેને અલગ કરી દેવાના. અરે પણ બહુ બેટા, એના ભાઈને પણ તો પૂછવું પડે ને. એનો ભાઈની એકની એક બહેન છે અને એની બધી જવાબદારી એના માથા ઉપર છે. એના મમ્મી પપ્પા નાનપણમાં જ ગુજરી ગયા હતા તો એને એના સમાજને પૂછવું પડશે, એના કુટુંબને પૂછવું પડશે. હા તો ભલે ને પૂછવું પડે, એમાં ખોટું શું છે પપ્પા? છોકરો અને છોકરી બંને સારા છે ને, તો વાત આગળ હકવામાં શું વાંધો છે? જો મને દેવાંગે ચોખ્ખા શબ્દમાં કહ્યું છે, તમે બધા તમારી જગ્યાએ સાચા છો પણ અમે ખોટા નથી. તમે એવું જ ઈચ્છતા હોય ને કે અમે લોકો સાથે ન રહીએ તો અમે સાથે નહીં રહીએ, પણ સાથે મરી તો શકીએ ને. એટલે હા, બંને એકબીજાને લઈને શ્યોર છે, એકબીજાની સાથે રહેવા માંગે છે. અને જો આપણે એમની વચ્ચે આવીશું ને તો બંને નક્કી કર્યું છે કે બંને સાથે ઝેર પી જશે. હવે જાતિ આપણા લોકો કરતાં વધારે મોટી તો નહીં હોય ને. સાચી વાત છે બેટા તારી, પણ આ સમાજ એકબીજાને સ્વીકારવો તો જોઈએ ને. ચાલો આપણે રેડી થઈ ગઈએ અને આપણે હા પાડી દઈશું, પણ સામેવાળા એ નહીં સ્વીકારે તો શું કરવાનું? તમારે સમજાવવા પડશે, એમને કહેવું પડશે કે એમને એમની જાતિ એમના બેનના જીવ કરતાં વધારે વાલી છે. માણસને છે ને મનુષ્ય જીવન એક જ વાર મળે છે. જો એ પણ એ બંને એકબીજા માટે ટૂંકાવવા માટે તૈયાર હોય તો તમે અંદાજો લગાવો કે બંને એકબીજાને કેટલો પ્રેમ કરે છે. બરાબર છે, એ બંને એકબીજાને પ્રેમ કરે છે. જાતિ એક વાંધો છે, વાંધો નહીં. જો એ બંને જો એકબીજા વગર નથી રહી શકતા તો અમે વાત કરીશું. તમે પ્રદીપભાઈને વાત કરજો કે બેનનો જીવ ગુમાવવા કરતાં તો સારું જ છે કે બેનના લગ્ન કરાવી દે. કમસે કમ એની આંખ સામે રહેશે તો ખરી. અને દામિની વહુએ કહ્યું એમ દેવાંગ કોઈ આવારા છોકરો તો છે નહીં, તો ભલે બંને જણનું ભલું થતું. ઠીક છે, જો તમે કહો છો ને વહુ બેટા, તો હું પ્રદીપભાઈને બોલાવી અને એની સાથે વાત કરી લઈ. શક્ય હોય તો એને રૂબરૂ જ મળી લેવા હું. જલ્દી જેમ બને ને એમ વાત કરી લેજો, કારણ કે દેવાંગે મને ફક્ત આજનો જ દિવસ આપ્યો છે. એ બંને કંઈ ખોટું પગલું ભરે ને એની પહેલાં આપણે કંઈક નિર્ણય લેવો પડશે. ઠીક છે, તું એમની સાથે આજે જ વાત કરી લેવા. વિજયભાઈ તમે અહીંયા મને બોલાવ્યો છે તો અરે, એક જ પછી હવે મિનિટ. કામ કયો ને, મારે બીજું કામ હોય ને. પણ મારે કેવું છે કે આને મને ઓફ કરવું પડે ને, નકર તો શું છે કે કામ બગડી જાય મારું. હા પ્રદીપભાઈ, બોલો હવે. મેં તમને એકદમ ખાસ કારણથી બોલાવ્યા છે અહીંયા. અરે એવું ખાસ કારણ શું હતું? મેં તમને કીધું કે તમે ફોન ઉપર કહી ગયો તો તમે ફોન ઉપર નહોતા કહી શકતા મને. અરે આ કામ ફોન ઉપર થાય એમ નથી અને વાતચીત પણ ફોન ઉપર થાય એમ નથી. હવે હું એમ કહું છું કે તમારી બેન હા, એ કોઈ સારું માંગવું મળે અને સારો છોકરો હોય તો તમે લગ્ન કરાવી લો. તો સારું ઠેકાણું તો ગોતવાનું જ હોય ને. એની ઉંમર થઈ હોય તો ઉંમર થાય એટલે લગ્ન ગોતવાના હોય ને, બીજું શું હોય એમાં? અને જો કદાચ છોકરો આઉટલાઈન વાળો હોય, એ દારૂ પીધેલો હોય, એનામાં સંસ્કાર નહીં હોય તો તમે શું કરો? વિજયભાઈ તમે વાત કેવી રીતના કરો છો? જે વાત હોય ને એ મુદ્દાની વાત કરો. આવી રીતના તમે ગોળ ગોળ વાત ન ફેરવો. દારૂ પીતો હોય ને કોઈ ભાઈ કોઈ બેનને એવી જગ્યાએ આપે? હા એ જ હું કહું છું. એ તો સારી જગ્યા મળે ને તો લગ્ન કરી દેવાય. પછી એના સંસ્કાર સારા હોય, ખાનદાની માણસ હોય તો લગ્ન કરી દેવાય. હું તમને આ સમજાવવા માંગુ છું. હા તે કરી દે છે. તમારી પાસે કોઈ માંગવું છે તો કરી દે. બોલો. હા તો હું એમ કહું છું કે મારો દીકરો અશોક છે, એનો શાળો, એની સાથે હું તમારી બેનના લગ્ન કરાવવા માંગુ છું. જો એ વાત તો તમને છે ને નો કહો ને તો વધુ સારું. કારણ કે પહેલે જ એ લોકોને મેં પહેલેથી ના પાડી દીધી છે
એ બંને પ્રેમમાં ફસાઈ ગયા હતા, પણ હવે અમારી જ્ઞાતિ ને તમારી જ્ઞાતિ અલગ થાય છે. એ અમારો સમાજ કોઈ દિવસ સ્વીકારશે નહીં. એટલે એ લગ્ન વાતે તમે કહેતા હોય ને તો એ મૂકી દો. બીજી ક્યાંય હોય ને તમારા ફ્રેન્ડ સર્કલમાં તો વાત કરો. હવે હું તમને એમ કહું છું કે તમે કહો છો કે મારો સમાજ નહીં સ્વીકાર, અને હું પણ એમ કહીશ કે મારો સમાજ પણ નહીં સ્વીકારશે. પણ જો પ્રદીપભાઈ, હવે આ જમાનો બદલાઈ ગયો છે. હવે માણસની કિંમત છે, એના સ્વભાવની કિંમત છે, એ કેવો છે, કેવા ખાનદાની માણસ છે ને આ જોવાનું હોય છે. હવે જો એકબીજાના મન મળી ગયા હોય ને તો એને લગ્ન જ કરી દેવાય, કારણ કે એકબીજાને પ્રેમ કરે છે. જે લોકો કોઈ સોદો નથી કર્યો એકબીજાનો, એકબીજાના અંતરાત્માને ઓળખી ગયા છે, એકબીજાને જાણી લીધું છે લોકે. અરે હું એ વાતમાં નથી માનતો ભાઈ. અંતરાત્માની વાતમાં એ એકાબીજા ઓળખે છે, એકાબીજા પ્રેમ કરે છે, હું એ વાતને નથી માનતો. તો પછી મારે શું કામ માનવું જોઈએ? પણ જો તમે સમાજને જોઈને ચાલશો ને તો સમાજ કંઈ તમારી પડખે ઊભો નથી રહેવાનો. અને સમાજમાં ઘણા એવા દાખલા છે કે એકાબીજાને ના પાડતા હોય, પછી કેવા કેવા કિસ્સાઓ બને છે, લડાઈ ઝઘડા થાય છે, અને ક્યારેક કોઈ સ્વીકારી લેતા હોય છે. જો સ્વીકારી લેશો ને તો આ કામ આપણું સરળ થઈ જશે. અરે તમને નથી ખબર, અમે બે નાના હતા ને ત્યારથી અમને અમારા કુટુંબે જ મોટા કર્યા છે. એટલે મારે બધાનું રાખવું પડે યાદ, સમજ્યા? આગળ મારા મા બાપ જીવતા હોય ને તો આગળ અમે ગમે ડિસિઝન લઈ લેવી, પણ અમે નાના હતા ને ત્યારથી ભણાવવાથી માંડીને બધો ખર્ચો અમારા કુટુંબે ઉપાડ્યો છે. એટલે કુટુંબનું માનવું પડે, હંધુ અમારું કહીએ ન હાલે. જો તમે આવી રીતે કુટુંબનું માનવા જશો અને તમે ના પાડશો તો આ બિચારી વિખૂટા પડી જશે. અને કદાચ કંઈ આડોળું પગલું ભરી લે તો ત્યારે સમાજમાં તમારે નીચું જોવાનું થાય ને અમારે થાય. એ આવા કોઈ કાંઈ કરે નહીં. આ બધી ખાલી કહેવાની વાતો હોય કે આડાવડું પગલું ભરી લે. જે આ બધા બોલતા હોય ને કોઈ દી કોઈ કાંઈ કરે નહીં. જે લોકો દિલ વેચી દીધા હોય ને એકબીજાને, એ લોકો જ આડાવડા પગલાં પડે. એકબીજામાં સંમત થઈ ગયા હોય ને એ લોકો જ આવા પગલાં પડે છે. કારણ કે એમ કે છે કે સમાજ નહીં સ્વીકારે, મારા પપ્પા નહીં સ્વીકારે, મારા ઘરવાળા નહીં સ્વીકારે, મારા કુટુંબી નહીં સ્વીકારે, એટલે લોકો આવું કરી જ દે છે. જો એટલે હું તમને સમજાવવા મેં બોલાવ્યા છે. જો તમે માની જાઓ તો છોકરો સારો છે, અને એની ગેરંટી હું પૂરેપૂરી લઉં છું કે તમારી બેન ક્યારેય દુઃખી નહીં થાય. ગેરંટી બધા અત્યારે લે જ છે, સમજ્યા? પછી પાછળ જતા કાંઈ પણ થાય ને એટલે કે અમે તો ખાલી જવાબદારી લીધી હતી, હવે તમારા નસીબમાં આ છે તો આવું જ્યું. આ પાછળથી બધાય ફરી જાય છે, સમજ્યા? પણ તમે કહેતા હોય ને તો હું તમને કાગળ ઉપર લખી આપું ને મારી સિગ્નેચર આપી દઉં. મને એટલો વિશ્વાસ છે મારા દીકરાના શાળા ઉપર. શું ફાયદો થાય એનાથી? હે? કાગળને હું ક્યાં બતાવવા જાય સમાજમાં, કોર્ટમાં બતાવવા જાય મારી બેન હેરાન થાય છે એમ? ખરે એકબીજાને મન મેળ ખાઈ ગયો છે તો તમે ના નહીં પાડો. હું એમ કહું છું, જો આડોળું પગલું ભરી નાખશે ને અને મરવાના બી લોકો કસમ ખાઈ લીધા છે એકબીજાના, જો નહીં થાય તો શું કરશો તમે? તમને કોણે આવી વાત કરી કે મરવાના કસમ ખાઈ લીધા છે? આ મારી પાસે આટલે સુધી વાત આવી ગઈ ને એટલે જ હું કહું છું. અને આ તો મારા દીકરાનો શાળો છે, પણ તમારી તો બેન છે, મને એમાં કંઈ ફરક નથી પડવાનો. હું તો તોય જવાબદારી લેવા માંગુ છું. હવે એવું તો ન કરે મારી બેન, મને પૂછ્યા વગર થોડી કઈ એવું કામ કરે. જો તમે કહેતા હોય ને કે એ નહીં કરે, જે ના કહેતા હોય ને સક્સેસ નહીં જાય ને તો એ લોકો પાસે આખરી નિર્ણય આ જ હોતો છે. તો જો તમારી વાત સાચી હોય તો હું કંઈક વિચારીશ, મારા મામાને એને વાત કરી લઈશ. પણ તમારી પાસે વાત આવી હોય તો એ વાત આગળ વધારતા નહીં, એવી મરવાની કેવી કોઈ બીજા કોઈ વાત ન પહોંચે એવું રાખજો. હું મારા મામાને અને કાકાને વાત કરીને તમને જણાવું. સત્ય વાત છે. જો તમને બધાને ચોખવટવાળી વાત કરી દઉં છું, તમે આજે મરવાની ધમકી આપો છો ને એ વાત માની, અને મેં મારા કુટુંબમાં વાત કરી હતી, મારા કાકાને અને મામાને વાત કરી, એટલે એણે કીધું છે કે ભાઈ હવે એ મરવાની ધમકી આપે ને એ ખોટી હોય, એટલે એ તું ભૂલી જા, એને જે કરવું હોય એ કરવા દો. એટલે એવી ધમકી મને તું આજ પછી નહીં મારતી ને. મેં તમને એટલે વિજયભાઈ ભેગા કર્યા છે અહીંયા બધાને કે આજ પછી તમારે ને અમારે જે વ્યવહાર છે ને એ વ્યવહારે કટ કરવાનો થાય છે. કંઈ વાંધો નહીં. તમને બધાને ધમકીઓ લાગે છે ને, નાટક લાગતું હોય છે ને તમને બધાને? ઠીક છે, તો હા છે, આ મીટિંગ પૂરી થશે ને એટલે તમને આ ધમકીનો જવાબ મળી જશે કે આ ધમકી છે કે સાચું છે. મેં કહ્યું ને તમને કે હું નાટક નથી કરી રહ્યો, સિરિયસ છું હું મારી લાઈફમાં. પણ છતાંય તમે લોકો કોઈ સમજતા નથી ને અમારા પ્રેમને, તો વાંધો નહીં. અમે લોકો તો સમજી ગયા તમારા પ્રેમને, પણ આ સમાજવાળા નથી સમજતા ને, તકલીફ ત્યાં છે. હવે હેતલના સમાજવાળા ન સમજે તો અમે શું કરી શકીએ? હા હેતલ બેટા, આ મારી વહુએ તો ઘણા પ્રયત્ન કર્યા, પણ હવે પ્રયત્ન સફળ ન થયા તો શું કરીએ? તમારા ભાઈ માની ગયા હતા, પણ હવે તમારા સમાજના કોઈ વ્યક્તિ ન માને તો શું કરી શકીએ અમે?
જો હકીકતમાં ગણીએ ને તો દામિનીએ કાંઈ એમાં પ્રયત્ન કર્યો જ નથી. હું એને પહેલાં જ મેળ્યો હતો કે ભાઈ તું આ બધું જે વ્યવહાર આગળ થાય ને એ પહેલાં અટકાવી દે. જો એ ધારે ને તો અટકાવી શકતી હતી. એનો હગો ભાઈ છે. હા, વાત તો સાચી જ છે. આ લોકો ખોટી જગ્યાએ પડ્યા છે. હવે જો તમારે મરવું હોય તો મરો, ઝેર પીવું હોય તો ઝેર પીવો, જે કરવું એ કરી શકો છો. કારણ કે હવે પ્રદીપભાઈ તો માન્યા નહીં. અમે લોકો તો માની ગયા હતા, પણ હવે પ્રદીપભાઈના સમાજવાળા ન માને, મા બાપ વગરના છે બંને ભાઈ બહેન, એટલે એ લોકોએ થોડું ધ્યાન રાખવું પડે. હવે તમારા મમ્મી પપ્પાએ માની ગયા છે, પણ વાત છે કે આ લોકોના સમાજવાળા ન માને તો આ લોકોને જીવતે જીવત ઝેર પીવું એના કરતાં તો સાચી વાત છે કે તમે બંને મરી જશો તો એમને કંઈ ફરક નહીં પડે. બરાબર છે ને? હા, તમને લોકોને ક્યાં કોઈને કંઈ ફરક પડવાનો છે? અમે લોકો જીવીએ મરીએ, તમારે તો સમાજ માટે જ જીવવાનું છે ને. સમાજ કહે એમ જ કરવાનું છે. હા, આ કયા સમાજની વાત કરો છો તમે? હા, એ સમાજની જ વાત કરી રહ્યા છો ને કે જે સમાજે સીતાજી જેવી પવિત્ર સ્ત્રી ઉપર પણ આંગળી ઉઠાવી હતી. હા, અને એના જ કારણે સીતા માતાએ પણ અગ્નિ પરીક્ષા આપવી પડી હતી. તો કઈ વાંધો નહીં, આજે અમે પણ અમારા મોતની પરીક્ષા આપવા તૈયાર છીએ. આપી દઈશું મોતની પરીક્ષા, મરી જઈશું એ જ ને. અરે શાંતિ રાખ. પ્રદીપભાઈ, હા બે વ્યક્તિનું મિલન નથી, હા બે આત્માનું મિલન છે. હવે તો તમે કંઈક સમજો ને સમજાવવાની કોશિશ કરો તમારા સમાજને. જો હું મારા સમાજની ઉપરવટ ન જઈ શકું. મારા કુટુંબમાં જે અમે નાનેથી હતા ને મોટા એ લોકોએ કર્યા છે. અમે નાના હતા ત્યારે અમને ખબર નહોતી પડતી, ત્યારે એ સલાહ શિખામણ આપતા હતા. તો હવે મોટા થઈ ગયા તો એનો મતલબ એમ નહીં કે અમે અમારી રીતે ડિસિઝન કોઈ પણ લઈ લઈએ. તમારી વાત સાચી છે, એકદમ સાચી વાત છે. તમે જરાય ખોટા નથી. મમ્મી બસ કરો હવે. આ બંને ઝેર પી લેશે ત્યાં સુધી એ લોકોને હેરાન કર્યા કરશો. નથી કરવા એના. પ્લીઝ હવે બસ કરો. બિચારાના મોઢા જોયા છે બેયને. ના, ઝેર પીએ જ જઈશું. હા, આ તમને લોકોને બધું નાટક લાગે છે ને, આ તમને તમારો સમાજ દેખાય છે ને, તો બતાવી દઈશું અમે પણ. એક મિનિટ દામિની બહુ, જેની બોટલ છે ઘરમાં? નહીં. નથી? હું ખરીદી લાવી છું. એક કામ કરો ને, તમે તમારા જાતે તમારા ભાઈને પીવડાવી દો. લેતી આવો એટલે પી જઈએ. હા લેતા આવો. અમારા મરવાથી જ બધાની ખુશી હોય ને, તો અમે મરવા તૈયાર જ છીએ. શાંતિ રાખો. આ બંનેને છે ને ઝેર પીવાની જરૂર નથી. તમારી વાતોથી જ મરી જશે. હવે જે હકીકત છે એ કહી દો ને. તો હકીકત એ જ છે, આપણે ક્યાં કંઈ ખોટું કીધું છે. બેયના લગ્ન લેવાના છે, હમણાં ઘડિયા લગ્ન લેવાના છે. એક મિનિટ. શું બોલ્યા તમે? ભાઈ શું બોલ્યો? શું? હજી એક વાર. હા, મારા મામાને મળવા ગયો તો એણે કીધું કે ભાઈ હવે અત્યારના જમાના પ્રમાણે જ્ઞાતિ જાતિ ન જોવાની હોય, એ બે પ્રેમ કરે છે તો લગ્ન કરાવી દ્યો. મતલબ લગ્ન કરાવવા માટે રાજી છો બધા એમ ને? એટલે તમે મારા પાડોશી નહીં પણ હવે તો વેવાઈ બની જવાના ને. હા, તો અમે તો ઝેરની બોટલની સાથે સાથે હું તો મીઠાઈ પણ લાવ્યો જ છું. ઝેર વાળી મીઠાઈ ખાઈ લઈશું અમે. ના, અમારે બધાએ તો જીવવાનું છે. તમે બંને અમને કેટલા હેરાન કર્યા છે. હેરાન તો તમે લોકોએ અમને કર્યા હતા. આ પેલા પૂછી લીધું હોત તો આવી કઈ માથાકૂટ થતા જ નહીં ને. શું કેવું છે આંટી તમારું? કાંઈ નથી કેવું. હા, આપું ઝેરની બોટલ? ના, ઝેર નહીં. મરવાનું કેન્સર? ના, હવે તો જીવવાનું છે. હવે તો મન મૂકીને જીવવાનો રસ્તો મળ્યો છે. સારું, તમે બ્રાહ્મણને કહી અને મુહૂર્ત કરાવડાવો. આ લોકોના લગ્ન કરાવીએ એટલે આપણે બધા ગંગા નાહીએ. હા, એ તો હવે જે જલ્દી સારું મુહૂર્ત આવે ને એ મુહૂર્તમાં લગ્ન ગોઠવી નાખીએ.